सुदासजितपाद पंकजा करे विराजत कमलीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य गुणासन वसुदेव सुतम देवम कंसुतम गुणगणेन देवकी परमानंदम कृष्णं नन्यास्पृहा रघुपते हृदये स्मदीये सत्यं वदामि च भवानखिलन्तरात्मा भक्तिं प्रयच्छ रघुपुंगव निर्भरां मे कामादिदोषरहितं कुरु मानसं। एक एवा समाज पास हूँ बैठो छू जेनी पासे जगत नहीं जगदीश पण आशानी नजरे जुए छे। भगवाने पोतानुं नाम राख्युं छे ब्राह्मण प्रिय। हूँ ब्राह्मणोने प्रिय छुं। वर्णानां ब्राह्मणो गुरु समो दमस तपस शौचम क्षांतिरार्जवमेव च ज्ञान विज्ञान मास्तिक्यम ब्रह्म कर्म स्वभावजम्। सम दम तप शांति आर्जव ज्ञान विज्ञान एनाथी युक्त આવી રીતનો જે બ્રાહ્મણ સમાજ પથ પ્રદર્શક છે। આપણા જે ચાર વર્ણો છે ને બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શૂદ્ર એમાં કહેવાય છે વર્ણના બ્રાહ્મણો ગુરુ। બ્રાહ્મણ એ બધા જ વર્ણોનો ગુરુ છે। બ્રાહ્મણ છે સંસ્કૃતિનો પ્રેરક છે, ક્ષત્રિય સંસ્કૃતિનો રક્ષક છે, વૈશ્ય સંસ્કૃતિનો પોષક છે અને શુદ્ર સંસ્કૃતિનો સેવક છે। પ્રેરક, રક્ષક, પોષક અને સેવક આ ચાર શબ્દો વાપર્યા પછી શું ચાલી જાય? બ્રાહ્મણ શું ને ક્ષત્રિય શું આ બધું શું ચાલે છે? ચાલે નહીં, ચાલશે જ, છૂટકો જ નથી। વેદકાળમાં ચાલતું હતું, રામકાળમાં ચાલતું હતું, કૃષ્ણકાળમાં ચાલતું હતું, આજે પણ ચાલશે ને હજી હજારો વર્ષ ચાલશે। એનું કારણ પ્રેરણા સિવાય ચાલે નહીં, શક્તિ સિવાય ચાલે નહીં, અર્થવ્યવસ્થા સિવાય ચાલે નહીં, શ્રમનું મૂલ્ય જીવનમાં હોવું જ જોઈએ। તેથી ચારે ચાર વર્ણો સ્થિત થયેલા છે। વિષય જયારે મને પૂછ્યો ત્યારે મેં મારું એક ગીત છે આખી દુનિયામાં નિરખે રામ ઘટ ઘટ રામ નિરખે ઘટ ઘટ રામ। નિરખો ઘટ ઘટ રામ આવો વિષય મેં આપેલો પણ ફોન ઉપર કંઈક સમજવામાં આમતેમ થઈ ગયો છે તો એમાં આ વિષય રાખો ઘટ ઘટ રામ પણ એ ભૂલ નથી। એ વિષય ભગવાને આપ્યો છે એટલે હું રાખો ઘટ ઘટ રામ ઉપર જ બોલીશ। ભૂલ પણ ભગવાન કરાવે છે। ભગવાનને બોલાવવું હોય ને ઘટ ઘટ નામ રામ નિરખ હોય તો ઘણું કહેવાય ગયું છે। રાખવાનો કે પ્રશ્ન છે મને તો મજા આવી ગઈ કે વિષય ભગવાન આપતો હોય છે તેનો આ પુરાવો છે। ઘટઘટમાં રામ રાખો છે તો ખરો છે, નિરખવાનો પણ છે પણ છે છતાં દેખાતો નથી એટલે રાખવાનો પ્રયત્ન કરવો પડે। રામ એટલે શું? રામને માટે અધરવર્ડ જો આપવો હોય પર્યાય શબ્દ તો મર્યાદા આપી શકાય। કૃષ્ણ માટે અધરવર્ડ આપવો તો મસ્તી આપી શકાય અને આના માટે મર્યાદા આપી શકાય। સમુદ્ર પૂજા આપણે કરીએ છીએ અને કરવી જ જોઈએ। સાગર મસ્તી સબર છે। સુસ્ત માણસો ભગવાનને ગમતા નથી, મસ્ત માણસો ગમે છે। સાવ માણસ સુસ્ત થઈ જાય શું કામ? મસ્તી હોવી જ જોઈએ। ઘણા માણસો જરા આકડા થઈ જાય, જુવાનિયાઓ મસ્તી કરે છે, તોફાન કરે છે, કરશે જ। જુવાનિયા મસ્તી નહીં કરે તો બુઢાઓ કરે છે? ઉંમર છે। મને બહુ સુસ્તી ગમતી નથી, ઘણી કહું છું। નાનપણમાં બહુ જ 5-7 વર્ષની ઉંમરે એક સૂત્ર હું સાંભળતો, વિશાળમાંથી નીસરીને જવું પાસનું ઘેર। એ મને ત્યારેય ગમ્યું નતું ને આજે ગમતું નથી। સાવ માણસને પાસરો કેમ નાખવાનો બસ? વિશાળમાંથી નીસરીને જવું પાસનું ઘેર। પાસરા માણસોથી કાંઈ ન થાય। પાસરા માણસથી પરિવાર ચાલે નહીં, સંસ્થા ચાલે નહીં, સમાજ ચાલે નહીં અને રાષ્ટ્ર પણ ઊંચું આવે નહીં। પાસરાઓ શું કરે? નિશાળમાંથી નીસરીને જવું પાસનું ઘેર એવો પાસરો કરી નાખે કે નિશાળમાંથી પાટી પેન લઈને ઘરે જવાની ટેવ પડી ગઈ છે। 60 વર્ષની ઉંમર સુધી શાકભાજીની થેલીને ઘેર જાય બીજું કંઈ કરતો જ નથી। તેથી આપણે પાસરા થવું નથી, મસ્તી હોવી જોઈએ। સાગર જો મસ્તી સબર છે। આકાશને અડે એટલા મોજા ઉછાળવાની એની મહેચ્છા છે પણ બીજી એક વાત ધ્યાન રાખો, મર્યાદા છોડતો નથી। જે દેશના યુવાનો મસ્તી સબર છે અને મર્યાદાનું પાલન કરે છે ને એ દેશમાં સુજલામ સુફલામ મર્યાદા સીતારામ થતા વાર લાગે નહીં। નદીમાં પ્રવાહ છે, જોશ છે, તોફાની નદી છે, ગામડાઓનું ઉદ્ધવસ્ત કરી નાખે
પણ કુશળ ઇજનેર જો ડેમ બાંધે ને તો હજારો ગામડાઓને ફળદ્રુપ કરી નાખે. તો જુવાનો પાસે જે શક્તિ છે ને એને દિશા આપવી જોઈએ, અને દિશા આપવાની તાકાત રામમાં છે. રામને જીવનમાં રાખો એટલે મર્યાદાને જીવનમાં રાખો. મર્યાદા છોડો નહીં. ઘણી બધી મર્યાદાઓ જીવનમાં રાખવાની છે. એક વિચાર મર્યાદા, એક વિકાર મર્યાદા, એક વાણી મર્યાદા, એક વૃત્તિ મર્યાદા અને વર્તન મર્યાદા. આ બધી મર્યાદાઓ જીવનમાં જો હોય તો આપણે રામને જીવનમાં રાખ્યો છે એમ કહેવાય. ખાલી નામ લો એટલે રાખ્યો ન કહેવાય. રામનું નામ લે એટલે બધું જ રામનું આવ્યું કેમ મનાય? ઘણી વાર તો રામનું નામ મૂર્ખા તરીકે બી કામ લાગે, અને એટલે એવી કહેવતો પણ આવી છે, રામ નામ જપના પરાયા માલપના, રામ નામ જપના પરાયા માલપના. મોટેથી રામ રામ બોલો એટલે બધાનો માલ સેરવતા જાવ, તમે બગસમાં ખપતા જાવ અને બદમાશી કરતા હોય એટલે બગસ જેવું નામ આવ્યું. તેથી મુખ મેં રામ ઓર બગલ મેં છુરી, આ બધું આમાંથી આવ્યું છે. ખાલી રામ નામનો જપ ચાલતો નથી, તાકાત છે જપમાં, પણ જપસ તદર્થ ભાવનમ. જપનું અર્થભાવન થવું જોઈએ, જીવનમાં ઉતરવું જોઈએ. ઘણા માણસો કે મેં રામાયણની 100 કથાઓ સાંભળી નાખી. અરે નખાય નહીં, રખાય. આપણે કથાને બી નાખી દઈએ છીએ, પણ તમે કઈ નિપજતું નથી. તેથી હું ઘણી વાર કહું છું, કેટલી હોટેલના મેનુ વાંચવાથી ઉદરભરણ થાય. 100 હોટલમાં જાઓ ને કાર્ડ વાંચી આવો કે આ હોટલમાં કઈ આઈટમ મળે, એક આઈટમ ખાવ નહીં તો 100 મેનુ વાંચવાથી ઉદરભરણ થતું નથી, તેમ 100 કથાઓ સાંભળવાથી જીવન ભરણ થતું. એકાદ આઈટમ ખાવી જોઈએ તો મજા આવે. તમને જે ભાવતી હશે એકાદ ડીશ ખાવ ને. રામાયણમાં પણ ઘણી સરસ ડીશ છે, એક ડીશ સિલેક્ટ કરો, વધી ના ખવાય. આપણે હોટલમાં ના ખવાય. કેટલાક હોટલોમાં જમવા જાવ તો બાર તો વાટકા મોકલે, હું તો 8 પેલા કાઢી નાખું, આપણું કામ નથી. બહુ ત્રાસ છે ખાવું એટલે ખાવા નાખે છે. ભોજ્યમ ભોજન શક્તિશ્ચ નાલ્પસ્ય તપસ્યા ફલમ. ભોજન મળવું અને પચાવવાની શક્તિ મળવી એ પણ પુણ્યનું ફળ છે. ભગવાનની કૃપા હોય તો ખાઈ શકાય. અને એક કાળે બ્રાહ્મણો ઘણું ખાઈ શકતા. સશક્ત કામ પણ એટલું કરતા હતા. ખાતા હતા એટલે ખાલી ખાતા નહીં હતા. ખાલી ખાનારની ક્યાં ખોટ છે? પણ ખાધેલું પછી જયારે તમે એ પ્રમાણે કામ કરતા હો તો. કહેવાનો તાત્પર્ય શું છે કે ઉદરભરણ અને જીવન ભરણ બંનેમાં અનુભૂતિની જરૂર છે. ખાવ તો જ પુષ્ટિ મળશે અને જીવનમાં ઉતારો તો જ જીવન સફળ થશે. તેથી આ બધી જ મર્યાદાઓનું જીવનમાં પાલન આપણે કરવાનું છે. વિચાર મર્યાદા, વિચારો પર વેદની મર્યાદા છે. ભારતમાં કોઈ પણ આચાર્ય કે ઋષિ વેદને છોડીને વાત નથી. પછી આદ્ય શંકરાચાર્ય હોય, મહાપ્રભુ વલ્લભાચાર્ય હોય, રામાનુજાચાર્ય હોય, માધવાચાર્ય હોય, નિમ્બાર્ક હોય, વેદ બધાને પ્રમાણ છે. અને ત્યાં સુધી કહ્યું છે કે ભગવાનને ન માને તે નાસ્તિક નહીં, પણ વેદ ન માને તે નાસ્તિક. નાસ્તિકો વેદ નિંદક. એ તો આપણા જે 6 આસ્તિક દર્શન છે ને એમાંથી આપણે જે ભગવાનની કલ્પના સ્વીકારીએ છીએ તે સ્વીકારનાર એક જ દર્શન છે, એવું દર્શન. ક્લેશ કર્મ વિપાકાશય પરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. જે પુરુષ વિશેષ સગુણ સાકાર રૂપ મંદિરમાં આપણે પૂજીએ છીએ, આવો ભગવાન આસ્તિક દર્શનમાંથી પણ એક જ દર્શન માને છે. અને બાકીના 6 દર્શન આસ્તિક એટલા માટે છે કે વેદને માને છે. તેથી વેદની મર્યાદાને ઓળંગો નહીં. વેદોમાં ભૂલો છે, કોને ખબર? કોઈ તો પણ કબૂલ છે. કેટલી ભૂલો પણ કબૂલ છે. મર્યાદા છે ને. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. કર્ણેભિઃ શબ્દ સાચો નથી, કર્ણૈહિ થાય. વ્યાકરણનું રૂપ જો તો ભદ્રમ કર્ણૈહિ શૃણુયામ દેવાઃ, પણ કર્ણેભિઃ જ બોલવાનું. ઋષિ બોલે એવા ફેરફાર થાય નહીં. આ મર્યાદા છે. બધા બ્રાહ્મણોને ખબર છે, રોજ મંત્ર બોલી છે ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવ. કર્ણેભિઃ રૂપ કેમ થાય? પણ ચાલે. ઋષિઓ અને કવિઓ કેટલીક વાર જો થોડાક આમ તેમ થાય તો એના માટે ખાસ આર્ષ પ્રયોગ કીધો છે. આર્ષ પ્રયોગ એને છૂટ છે. They are beyond all things. અને તમે વ્યાકરણમાં બાંધી શકતા નથી. રઘુવંશમાં કાલિદાસે લખ્યું છે કે તમ પાતયા પ્રથમ માસ પપાત પશ્ચાત. તમ પાતયા પ્રથમ માસ પપાત પશ્ચાત. પાતયામાં છે ક્રિયાપદ છે આખો. તોડ્યો, માસ આમ લીધો, પાતયા આમ લીધો, વચમાં પ્રથમ પૂછાયું. પાતયામાં શબ્દની વચ્ચે પ્રથમ, કારણ કે પ્રાસમાં બેસતું નથી. એટલે બેસાડવા રહ્યું તમ પાતયા પ્રથમ માસ પપાત પશ્ચાત. સરસ્વતી તેના જીવ પર છે ને કાલિદાસ બોલે છે. પ્રત્યેક ઠેકાણે અમે ડાયા છીએ એવું કરો નહીં. વિચારને એક મર્યાદા હોવી.
નહીં તો બધું અસ્તવ્યસ્ત થઈ જાય. વિચાર જરા સમજો. હમણાં ઘણા જગ્યાએ બોલવાનો પ્રસંગ આવ્યો છે. એક વાત ખોટી પ્રસ્થાપિત થઈ છે. કન્યાદાન શબ્દની વિરુદ્ધમાં ઘણા માણસો છે કારણ વગરના સારા લોકો અને કર્મ ચલાવે છે. તમે સમજ્યા શું? કન્યા શું વસ્તુ છે? તમે દાન કરવાનું થાય કે જરા મૂર્ખા હતા. મર્યાદા જાળવો. કન્યાદાન શબ્દ બહુ જૂનો છે, શાસ્ત્રોનો શબ્દ છે. એના પર ક્રિટિસિઝમ કરતી વખતે સાજાવા વિચાર કરવો જોઈએ. કન્યા વસ્તુ છે કે એનું દાન કરાય? વસ્તુનું દાન ન કરાય. વસ્તુ તો વેચાય. વસ્તુ ન હોય તેનું દાન કરાય. એ પણ સમજતા આવડતું નથી. દુકાનમાં વસ્તુઓ મળે છે, દાનમાં મળતી નથી, વેચાતી મળે છે. અને કન્યા વેચાતી મળે નહીં અને વેચે તો કન્યા વિકરીનું પાપ કહેવાય છે. કન્યાદાન શબ્દ કાઢને પર એવો ઉભો થયો છે અને એટલા મોટા મોટા માણસો બોલે છે કે એ લોકો ખોટા છે. કીધી વખતે આપણને પણ જરા ધરકો લાગે. પણ બહુ સરસ શબ્દ છે કન્યાદાન. દરેક શ્રેષ્ઠ વસ્તુ દાનમાં જ મળે છે. તમારી તાકાત નહીં ખરીદી શકો. તમે શું પરચેસ કરવાના હતા? તમારે ભીખ માંગવા જ જવું પડે છે. વરરાજાએ જવું પડે છે. દાની મોટો છે, લેનાર નાનો છે. પૈસાના જોરથી કોઈ છોકરાવાળા કન્યાને પોતાની પાસે બોલાવે ને તો અસભ્ય વર્તન છે, મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. કરોડપતિ માણસો કે ગરીબના છોકરે જવું છે દાન લેવા જાઉં છું. બિલકુલ કન્યા હરકી નથી. અરે ભગવાન પણ વરદાન આપે છે. વ્યાસપીઠનો માણસ પણ જ્ઞાનદાન આપે છે. જ્ઞાન વેચાતું મળે નહીં. એ માનું ધાવણ છે. માં ધવડાવે તો પૈસા માંગતી નથી બાળક પાસે. સ્તનમાં દૂધ ભરાયા પછી ધવડાવ્યા વગર માંથી રહેવાતું જ નથી. જેની પાસે જ્ઞાન છે એનાથી આપ્યા વગર રહેવાતું જ નથી. તને શું આપશો બધા જ મોટા તત્વો મૂલ્યવાન છે, કિંમતવાન નથી. પ્રાઇઝ અને વેલ્યુ નેવર ગો ટુગેધર. જેની પ્રાઇસ થાય એની વેલ્યુ ખરાશી. પતિવ્રતા સ્ત્રીને વેલ્યુ છે કારણ કે એની કોઈ પ્રાઇસ નથી. અને વેશ્યાની પ્રાઇસ થઈ વેલ્યુ ખરાશ. પછી ભલે એક રાતના 1 લાખ રૂપિયા લીધી હશે પણ કોઈ પણ માણસ લાખ રૂપિયા આપીને બોલાવી શકે આ વેચાવ થઈ ગયો. વેશ્યા વેચાવ હોઈ શકે, વ્યાસ વેચાવ ન હોય. જ્ઞાન દાનમાં જ અપાય. અમારા કોઈ ઋષિએ કોઈ દિવસ જ્ઞાનના પૈસા માંગ્યા નથી. મેં પૂજા કરી, મને ભગવાને વાણી આપી છે, પૂજા થઈ ગઈ, પ્રસાદ ભગવાન આપશે. અને પ્રસાદમાં વધારે ઓછીની ચર્ચા હોય જ નહીં. નોકરી કરતો હોય તો પગાર લે, કલાકાર હોય તો પુરસ્કાર લે, અને પૂજા કરતો હોય તો પ્રસાદ લે. નોકરી કરે છે, શિક્ષકો પ્રોફેસરો ભણાવે છે, જ્ઞાન આપે જ છે, પણ સર્વિસ કરે છે. એને પગાર માંગવાનો હક છે, વધારો માંગવાનો હક છે. ન મળે તો યુનિયન બનાવીને લડાઈ કરવાનો પણ હક છે. કારણ કે એને પોતાની સ્ટેટસ અને ભૂમિકા નોકરીની રાખી, સર્વિસ છે. તમે નોકરી કરો છો તો શું કરો છો? કલાકાર પુરસ્કાર માંગે, એ પણ સમાજ ઉપર નભે છે, પણ એને પોતાની કલા વ્યક્ત કરી છે અને એની કદર સમાજ પાસે હોવી જોઈએ. ન હોય તો બિચારો હેરાન થાય. એક કલાકારે ક્યાંક બહુ સરસ ગાયું, શાસ્ત્રીય સંગીત ગાયું, જાત જાતના રાગો ગાયા, કેટલા આલાપો આપ્યા, લોકો બધા ખુશ થઈ ગયા. વાહ વાહ, બહોત અચ્છે, દુબારા, બહોત ખૂબ બધું થયું. પણ પતી ગયા પછી ઉઠીને બધા ઘરે ભેગા થઈ ગયા. અને આ બિચારો એકલો બેઠા, કઈ મળ્યું નહીં એને. પછી એને પીછોડી કાઢીને બિછાવીને આમ બધું અંદર નાખે. તો ભાઈએ જોયું કે શું છે, કઈ નથી નાખે, શું છે? તો કે આ બહુ છે, વાહ વાહ, દુબારા, ઘેર લઈ જાઉં છું, છોકરાઓને ખાવા કામ લાગશે. તેથી નોકરી જે કરે છે તે પગાર લે છે. કલાકારને પુરસ્કાર લેવાનો અધિકાર છે. પણ તમે એકવાર ભક્ત થઈ ગયા અને ભગવાનની પૂજા કરો છો ને તો કોઈ દિવસ આમ હાથ ના કાઢો. અને કરો તો ભગવાનને ગમે નહીં. પતિવ્રતા સ્ત્રી 300 રૂપિયાની સાડી પતિ લાવી આપશે તે પહેરશે. બાજુવાળો 10,000 ની આપે તો પણ સ્વીકારતી નથી. અને ખબર છે આજે પહેરાવશે ને કાલે ઉતારશે નહીં ખરો. અને પતિની પણ સહન ના થાય. પતિ કહે છે હું જીવતો છું, મરી ગયો છું, કેમ લીધું બાજુવાળા પાસેથી? હવે બીજા પાસેથી લે તો પતિથી સહન ના થાય તો ભક્ત બીજા પાસે લે તો ભગવાનથી સહન કેમ થાય? તેથી બધા જ ભક્તો અયાચક વ્રતનું પાલન કરે છે. માગતા જ નથી. ભગવાન આપશે જે આપવાનું હશે, ભલે માણસો થ્રુ આપે, પણ માગવું એટલે તમે લીધું અને પોતાની મેળે આવ્યો પ્રસાદ કહેવાય. અને એટલે અયાચક વ્રત જે બ્રાહ્મણો એક કાળે પાડતા હતા ને, બહુ ઊંચાઈ હતી એમનું જીવનમાં. પણ આપણને શબ્દોનો અર્થ ખબર નથી પડતા. જ્ઞાન દાનમાં જ મળે. અરે શ્રમદાન, શ્રમની પણ કિંમત ખરેખર ચૂકવાય નહીં. એનું કારણ મળનું શ્રમ નથી કરી શકતો, જીવતો માણસ કરે છે. એનો અર્થ શ્રમ ભગવાન કરે છે. તમારામાંથી રામને જવા દો.
પછી નોકરી થશે? તો કોણ શ્રમ કરે છે? તમે જયારે શ્રમ કરો છો ત્યારે તમારી જોડે ભગવાન છે, ત્યારે શ્રમને વેચતા હશો તો પણ રામને વેચો છો. આ દેશ તો એવો હતો કે હજામ તમારી દાઢી કરી જાય ને તો નોકરી પાવડી ના પાય, આસાન ના પાય, એ ચાલે જાય. પછી તમને જે ઠીક લાગે તે 6-12 મહિને ભેગું એને આપી દો. તમે ખેડૂત છો, તમારા ખેતરમાં અનાજ પાકે છે, તમે એને અનાજ આપો અને 12 મહિને તમારી દાઢી કરતો રહેશે, પણ સામસામો હિસાબ ન. અરે મોચી પણ ચપ્પલ બૂટ સીવે, ચાર્જ ના લે. બધા એકબીજાને આવી રીતના આપવાનું. બાર્ટર સિસ્ટમ નથી. તો બધાને બાર્ટરમાં ખવાઈ ગયું. બાર્ટરમાં ઇક્વલ હોય છે, આમાં ઇક્વલ નથી હોતું. એક વધારે આપે ને ઓછું આપે, એમાં શું છે? જેની પાસે જે હોય તે આપે. તમારા ઘાટકોપરમાં એક ડોક્ટર છે, હું ઘણી વાર કહું છું, 3 રૂપિયામાં દવા આપે છે. હા, પણ કેટલી મોટી વાત છે. એની પાસે ન હોય તો કેવી રીતે આપશે? મારી પાસે જ્ઞાન છે એને બચાવવાનું, મેં આપ્યું. હવે એની પાસે પૈસા નથી. બાર્ટર સિસ્ટમ હોય ને તો એની બદલીમાં એટલું જ આપવું પડે. ભલે વસ્તુ બતાવી નાખો, પૈસા ના આપણે બીજું કંઈ આપો. પણ એવું નથી. એની પાસે જેટલું હોય એટલું આપે. અને એટલે યથાશક્તિ યથામતી આવું જે બોલાય છે ને એની પાછળ અર્થ છે. આ બધું વૈચારિક લેવલ છે, સમજતા આવડવું જોઈએ. અને બહુ સરસ જવાબ આપે. મેં દુકાનમાં હતું, દવાના પૈસા આપવા ફરજિયાત નથી. એ તો 3 રૂપિયા, એ પણ ફરજિયાત નહીં. તમે ખબર છો તો બહુ સરસ કીધું. અને રોગનો દુશ્મન શું? રોગીનો દુશ્મન નથી. રોગ જવો જોઈએ. રોગી શા માટે જાય? એની પાસે પૈસા નો ભરી દેવાનો. તો મારી પાસેથી મારે આપવાનું, એનાથી બચતો હોય તો બચવાનું, પછી ભગવાનની ઈચ્છા. પણ મારી પાસેથી આપવું જોઈએ અને એની પાસે હોય તે આપશે. કેટલી મોટી વાત છે. તેથી શ્રમદાન, શ્રમણ પણ વેચાતું નથી મળતું. આજે બધું જ વેચાય છે. આજે વ્યાસપીઠ સુદ્ધા વેચાય છે. અને ન વેચવાની ભાષા બોલવી પણ કેટલી અસ્થાને છે. પણ એક કાળે મજૂર પણ નહોતો વેચાતો. અરે હજામ ના વેચાય, ભાવડી ફેંકવાને અપમાન લાગે. વોટ ડુ યુ મીન? કેટલો સરસ સમાજની એક વ્યવસ્થા હતી. હવે માસ થયું, ઇન્ડસ્ટ્રી બધી વાતો આવી, હજારો વાતો, એ બધું પાછળ આવવું અઘરું છે. પણ એક કારણે સમાજ કેટલો સ્વસ્થ હતો. બધા એકબીજાની જરૂરિયાતો વિચારતા. તમારા ગામનો મોચી તમારા પગનું માપ લઈને ચપ્પલ બનાવી આપતો હતો. એમાં હ્યુમન ટચ છે. એ તમને ઓળખે છે. તમે ચપ્પલ પર નીકળો અને આનંદ થાય કે મેં બનાવ્યા હતા, પહેર્યા છે. અહીંયા કોણ કોને ઓળખે છે? હજારો ચપ્પલના થોકડાઓ પડ્યા. જાઓ તમે દુકાનમાં લઈ જાઓ. 9 નંબર ફિટ થાય નહીં, 8 નંબર ફિટ થાય નહીં, એટલે તમારો પગ ખોટો છે. પગ ખોટો છે કે બૂટ ખોટો છે? તેથી જોડા ખોટા હોય, તમારો પગ ખોટા હોય. હ્યુમન ટચ ગયા પછી શું થાય તેનો પ્રશ્ન છે. તેથી કોઈ જ વસ્તુ દાન એટલે એટલી બધી મોટી વાત છે. પણ કોને ખબર આ લોકોના મગજમાં દાન કેમ હલકું ઘૂસી ગયું? શું વસ્તુ છે કે એનું દાન થાય? તો હિંમત છે ખરીદવાની? કરોડો રૂપિયા આપીને પણ વ્યક્તિ વેચાતી મળતી નથી. દાન જ છે. ભગવાન પણ વરદાન આપે છે. મયરમાં હતી ને ત્યારે સરાઈ વાગતી હતી, ઘરમાં સંગીત હતું. અહીંયા કેમ નથી? એ પણ ઘર હતું ને આ પણ ઘર છે. ત્યાં પણ માણસો હતા, અહીંયા માણસો છે. તો ત્યાં સંગીત હતું, અહીંયા ક્યાં ખોવાઈ ગયું? તમે કયા પટારે મેલી મારા મયરની સનાઈ? તમે કયા કટાને પોંખી મારા કલરવની કઠણાઈ? અહીંયા કલરવ ખલાસ થયો છે. ત્યાં અસ્થિરમથી ફરતી હતી. અહીંયા બધું ભાર કેમ લાગે છે? એવી કઈ કઠણાઈ તમે પોખી નાખી છે, ખબર નથી પડતી. તમે કયા કુવાડે વેડી મારા દાદાની વનરાઈ? ત્યાં દાદાજી હતા, છાંયડો મળતો હતો, અહીંયા ક્યાં નથી મળતો? જે વસ્તુ પિયરમાં મળતી હોય તે બધી જ વસ્તુઓ શાસ્ત્રમાં શા માટે ના મળે? પ્રશ્ન આ છે. એ પણ માણસ હતા, આ પણ માણસ હતા. અને મહત્વ માણસનું છે. સંબંધો તો પછી બધા સારા થઈ જાય. સમજદારીનું છે બીજું નામ માણસ. સમજહીન માનવ ને માનવ દિશે છે. સમજદારી સેતુ, સંબંધો કિનારા. સમજદારીથી સ્નેહ તો પાંડવે છે, સંબંધો કિનારા છે, અને જોડનાર સેતુ છે સમજદારી. તમે સાસુ બનો કે વહુ બનો, સમજદાર બનવો જરૂરી છે. સમજદાર માણસ બધા જ રોલ સારી રીતે કરે છે. જે સારો એક્ટર છે ને એ હીરો પણ થઈ દેખાડે અને વિલન પણ થઈ દેખાડે. પાત્ર ભજવવાનું છે, બહુ સમજદારી જોઈએ. ત્યારે જે સમજદાર જે માણસ છે, કોઈ સ્ત્રી સમજદાર છે તો એ સારી દીકરી જ હોવાની, એ સારી બહુ થવાની, એ સારી જ માં થવાની, અને સારી જ સાસુ થવાની, કારણ કે સારી છે. બધી ખરાબ છે નહીં, બધું તમને પાત્ર ભજવતા નથી પણ તેનો પુરાવો છે. પણ એકવાર સમજદાર આવી ગઈ, માણસ સમજદાર છે તો એ સારો દીકરો થવાનો જ છે, એ સારો પતિ થવાનો જ છે, એ સારો પિતા થવાનો જ છે, એ સારો સસરો થવાનો જ છે. ત્યારે પ્રયત્ન ક્યાં છે? સારા કરી નાખો ને બધાને.
અને સારા ક્યારે થાય? રામ રાખો તો. તેથી રાખો ઘટ ઘટ રામ મને બહુ ગમ્યો. આ વિષય ભગવાને આપ્યો છે, ભલે ભૂલ કરી જેને કરી હશે, એનામાં ભગવાન વસી ગયો છે, એટલા બોલાવવા છે. ત્યારે કેવા તાત્પર્ય શું છે? ઘટ ઘટમાં રામ રાખો. પણ એક સાસુનું ચિત્ર આવું આવ્યું કે મારા દાદાની વનરાઈને વેડી નાખી, સવનાઈને પટારામાં ઘાલી દીધી, ને મારી કઠણાઈને ક્યાં રોપી દીધી, ને આ એક વાત. બીજી બેનનું કાવ્ય મને એક બેને સંભળાવ્યું, ફોન પર સંભળાવ્યું. જેટલું યાદ રહે એટલું બોલીશ, મને કાગળ રાખવાની ટેવ નથી. જલ્પા મહેતા કરીને નવોદિત કવિયત્રી છે, એને લખેલું. મારી જુદી વાત આવી, કવિતા હતી. પણ એમાં કે છે, ખુલ્લો કબાટ નહીં તાળો કે ચાવી. ચાવી ક્યારે છે? કબાટ બંધ હોય તો ને. પણ એવા ઘરમાં આવીશું, ખુલ્લો કબાટ નહીં તાળો કે ચાવી. સાસુજી આવી તે હોય, આપણને આશ્ચર્ય લાગે, કારણ કે આવી સાસુ મળતી નથી. ચાવી બરાબર હોય, મળતા સુધી હોય. સ્મશાનમાં જાય ત્યારે ખેંચી કાઢવી પડે. ખુલ્લો કબાટ નહીં તાળો કે ચાવી. સાસુજી આવી તે હોય. પાણીની તરસ, ત્યાં દૂધ પાય દોડી. અને પાણી તરસ લાગે ને તો દોડથી આવીને સાસુ દૂધ પીવડાવે. જન્માંતરના પુણ્ય હોય તેને આવી સાસુ મળે. તેથી પાણીની તરસ ને દૂધ પાય દોડી, સાસુજી આવી તે હોય. એક વાર ખાવાનું તીખું બન્યું, તો કઈ તીખું જ અમને તો ભાવે. અમારા ઘર તીખું જ ખાય છે બધા, ખાતા હોય ન ખાતા હોય, પણ એને ખરાબ નહીં લાગ્યું. આપણા ઘરમાં આવી છે નવી નવી. ત્યારે એક વાર ખાવાનું તીખું બન્યું તો કે તીખું જ અમને તો ભાવે. અને બીજી વાર ખાવાનું ગળ્યું બન્યું તો કે ગળપણથી સંસાર ચાલે. ગળપણ સંસાર ચાલે જેવું. તૂટે જો કાચ, કપ જો તૂટે તો સકન કહી દે. સુગંધ થાય, વાંધાની વાત જ નથી. તૂટી જો કપ તો સકન કહી દે અને સમજાવે વાત પછી પ્રેમથી. તાત્કાલિક વાત નહીં, બીજે દિવસે વાત કરી શકાય. સમય ટાળતા આવડવો જોઈએ, અને સમય ટાળતા એને આવડે છે જેને રામ રાખતા આવડે છે. માણસમાં જો રામ હોય ને તો તમે આ વાતને ટાળી નાખો. આવેશમાં જ બધું બગડે. જરા ધીરે રાખો ને, બગડે નહીં, સંબંધો બહુ સારા થઈ જાય. અને એટલે જ આપણા શાસ્ત્રકારો કહે છે, ઘણા સમાજોમાં એવા રિવાજ છે, દીકરીના ઘરે જમાય નહીં. હવે શા માટે કીધું છે? 80 વર્ષનો બાપ પણ 60 વર્ષની દીકરીના ઘરે જમે નહીં. પાણી પણ બાજુવાળાના ઘેરથી આવીને પીવડાવવાનું, શેતરંજી પણ ત્યાંથી લાવીને પીછા. મને આશ્ચર્ય થયું કે દીકરી દુશ્મન છે. દીકરાના ઘરે બાપ ખાય અને દીકરીના ઘરે ના થાય, તેવું દીકરીએ કેવો ગુનો કર્યો છે. અને આવું શાસ્ત્રોમાં કેમ હશે? અને મેં ઘણા શાસ્ત્રો ફેરવ્યા, ક્યાંય મળ્યું નહીં. પછી એકવાર એક વાત મળી કે અપ્રજાયામ તું કન્યાયામ ન ભુંજીએ કદાચન. કન્યાને ત્યાં સંતાન ન થાય ત્યાં સુધી એના ઘરે જમવું નહીં. આટલું છે. કેટલી પ્રેક્ટિકલ એડવાઇસ છે. સંતાન ન થાય ત્યાં સુધી જમો નહીં, એટલે સંતાન થવામાં 1-2 વર્ષ જાય ત્યાં સુધી એને એડજસ્ટ થવાનું. નવા ઘરમાં જાય ત્યારે 2 અલગ પ્રવાહો છે, 2 નદીઓ ભેગી થાય ત્યારે ખળભળાટ થાય. ટ્રેન પાટો બદલાવે અને 2 નંબરથી 4 ઉપર જાય ત્યારે ખડખડાટ થાય. જરા શાંતિ રાખો, 4 નંબર પર એક ટ્રેન ફાસ્ટ થવાની છે. એટલી ધીરજ નથી. કાચ પહેલેથી મા બાપ કરીને ઘરમાં ઘૂસે એટલે કંઈક તો ઘરમાં થયું હોય ને. મારી સાસુએ આમ કીધું, મારી સાસુએ જરાક મોઢું ચલાવ્યું. અરે ઉતરશે મોઢું, શાંતિ રાખને. એટલે વધારે દખલગીરી કરીને કોઈના સંસારને બગાડો નહીં. આપણા ભલા માટે કહ્યું છે. પણ એકવાર સંતાન થયું એટલે 2-3 વર્ષમાં એડજસ્ટ થઈ જાય. તમારું બહુ થઈ ગયા. કોઈ માણસ નવો ધંધો ખોલે ને તો વેપારીઓ કે 3 વર્ષ ઘરનું ખાવાની તૈયારી રાખવી પડે. પછી 2-3 વર્ષ તમને ફિટ થતા વાર લાગે એટલે આટલું લખી રાખ્યું કે દીકરીના ઘરે સંતાન ના થાય. તે વખતે વાહન વ્યવહાર નહોતો, એટલે ગાડાઓ બીડાઓ જોડીને જાય અને ખાવાનું ન હોય તો વધારે રે નહીં, ગાડોને પાછા ઘેર ભેગા. થોડાક મળી લો દીકરીને, બસ પછી. કેટલી વૈચારિક આપણે ત્યાં હાઈટ હતી, પણ આપણે સમજતા જ નથી. કન્યાદાન જેવા પવિત્ર શબ્દમાંથી જેવો આપો થયો છે, મને તો બધા લોકોની બુદ્ધિ માટે દયા આવે છે કે ઋષિઓ મૂર્ખા હતા, આચાર્યો મૂર્ખા હતા, વેદ મૂર્ખા હતા, શાસ્ત્રો મૂર્ખા હતા, તમે ડાયા થઈ ગયા છો. પણ આવું બધું બોલવાની એક ફેશન થઈ ગઈ. આવું કે આધુનિકરણ સુધારક છે, કોને ખબર? બધાને સુધારી જ નાખે છે. મને સુધારવાનો બહુ ડર લાગે. સૌથી વધારે ડર સુધારવાનો લાગે. શાકભાજીને સુધારી નાખે બધાને. એક વાત ધ્યાન રાખો, આપણે કોઈને સુધારી શકતા નથી આપણી જાત સિવાય. અને કરવા જેવું એ જ છે. આપણી જાત સુધારી એનાથી બીજી મોટી વાત નથી. બહુ સુધારવાનો અભરખો પણ સારો નથી. ઘણી વાર બીજાને સુધારવામાં પોતાનું સુધારવું રહી જાય છે ઘણા માણસોને. જિંદગી આખી આમને આમ જાય, પછી હસું ગાદલા બિછાવામાં રાત તો વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું ને સવાર થઈ ગઈ.
આખી દુનિયાને સ્વાધ્યાય કરાવે ને પોતાનો સ્વાધ્યાય જ રહી જાય. એટલે કહેવાનો તાત્પર્ય શું છે? જાગૃતિ એ જીવનમાં બહુ જરૂરી છે. જે સારા સારા શબ્દો છે એ કહે ગીતા ઉપર બોલતો હતો, દૈવમ ચૈવાત્ર પંચમ. ઘણા માણસો દૈવનો વિરોધ કરે. દૈવ એટલે શું? દૈવ એટલે તમારા ગયા જન્મનું કર્મ. હમણાં જે કરો છો તે પુરુષાર્થ છે. ગયા જન્મ કરી આવ્યા છે, બેંકમાં જમા થયું છે, તમે દૈવ કહો. બેંકમાં જમા હોય તો ચેક રખાય તો પછી બાઉન્સ થાય પાછો હવે. જે લોકોને કઈ હમણાં મળતું હશે મફત નથી મળતું, કઈ કરીને આવેલા છે લોકો, અને હમણાં કરશો એ જમા થશે આગળ મળશે. પણ દૈવનો બીજો એક અર્થ છે, પૂર્વ જન્મ કૃતન કર્મ દૈવમેથી કરશે. ગયા જન્મ કરેલું કર્મ એ આ જન્મમાં દૈવ કહેવાય. અને બીજું દેવસ્ય શક્તિથી દૈવ. દ્રષ્ટ શક્તિ જોડે અદૃષ્ટ શક્તિ આવીને ઊભી રહે એ પણ દૈવ છે. તમારે તમારી પાછળ દૈવને ઊભું કરવું પડશે. દૈવ એટલે પાંગલો પ્રારબ્ધવાદી માણસ નહીં. દૈવમાં બેસી રહેવાની છૂટ નથી. સારા કર્મો કર્યા છે એનાથી દૈવ બન્યું છે. પાછા સારા કર્મો કરવાનું કહેવામાં જ આવે છે. પણ તમે સારા કર્મો કરશો ને ભગવાન ખુશ થાય ને તમારી પાછળ આવીને ઊભો રહે એ પણ દૈવ શક્તિ છે. અને વેદવ્યાસ પાંડવો પાસે વનવાસમાં ગયા છે અને પૂછ્યું છે પાંડવોને કે કરશો શું? વનવાસ પૂરો તમે શું કરશો? શું કરશો એટલે કૌરવોને ફેંકી દશું ને રાજ્ય હાથમાં લેશું? કેવી રીતે લેશો? તો જરા ભીમ અને અર્જુન હસ્યા કે આ બ્રાહ્મણ ભાઈને શું ખબર પડે કેવી રીતે લેશું? એવી રીતે ખાલી ગદા બધાના માથા પડી નાખી છે ગદાથી. અર્જુને ગાંડી ટંકાર કર્યો, ત્રિભુવન ધ્રુજાય એવું ધનુષ મારા હાથમાં છે, તો વચનથી બંધાયેલા છીએ એટલે વનવાસમાં હેરાન થઈએ છીએ. એકવાર પૂરો થવા દો અમારો કાળ, પછી જુઓ. અરે વેદવ્યાસ હસતા હસતા કહે છે કે ખાલી પોતાની શક્તિ ઉપર મુશ્તાક ન રહો અને કોઈ દિવસ શત્રુઓને અંડર એસ્ટિમેટ ન કરો. તમારી પાસે ગદા છે, ગાંડીવ ધનુષ્ય છે, તો સામે શત્રુઓએ બંગડી પડી છે. તમને ખબર સામે કોણ છે? રિષત્ત કૃત્વા જગતી પતિના હંતા ગુરુ યશસ જામદગ્નિ. અરે પરશુરામને પરાભૂત કરનાર ભીષ્મ સામે ઉભો છે. 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામ જેની પાસે હારી ગયો છે એનું નામ છે ભીષ્મ, એ સામે ઉભો છે. ખાવા રાખેલ છે. શું તમે આમ ગળા ફેરવા કરો છો? અર્જુનને કહે છે તું ધનુષની વાત કરે છે? અરે ધનુષ કેમ પકડવું એ તને શીખવાડનાર માણસ સામે ઉભો છે. સૃજંત માજા વિશ્વ સંહતિર્વ સહિત કોપજ્વલિત અંબુરુંગ પરિસ્ફુરલ્લોલ શિખાગ્ર જીવમ જગત જગત શાંતની વાંચવની. અરે દ્રોણના ધનુષ્યમાંથી બાણ છૂટશે ને તો એક એક બાણ પ્રલય કાળના અગ્નિ જેવો છે. અને સામે કર્ણ ઉભો છે જેને જોઈને યમરાજ ભાગી જાય. સૂર્યપુત્ર છે. તેથી અમે અમારા બાહુબળથી ડરશું નહીં. બાહુબળ ચોક્કસ રાખો, પણ સાથે અદૃષ્ટ શક્તિને ઊભી કરો. અને તેથી અર્જુનને તપશ્ચર્યા કરવા મોકલાવે છે અને શિવજી પાસેથી પાશુપત અસ્ત્ર લઈને અર્જુન આવે છે. એ બધું વર્ણન કિરાત અર્જુનીમાં છે. એટલે કહેવાનું તત્પર શું છે? દ્રષ્ટ શક્તિની બછોડે અદૃષ્ટ શક્તિ જોઈએ, એનું ઓછું મૂલ્યાંકન ન કરો. શ્રીપાદ મહાદેવ માટે કરીને એક લેખકે મરાઠીમાં એક પુસ્તક લખ્યું છે, ગીતા તત્વ વિમર્શ. એમાં દૈવમ ચૈવાત્ર પંચમાં પણ સરસ આર્ટિકલ છે. એટલે દૈવ બહુ જબરજસ્ત છે. દૈવનું અમૂલ્યન ન કરો. આ તો દૈવને માને છે, પુરુષાર્થને માનતો નથી. પુરુષાર્થ બરાબર છે, પણ દૈવની જરૂર છે. ફ્રેન્ચ રિવોલ્યુશન જે થયું છે એનું કારણ શું? તો કે રાજા રાણી જ્યાં પહોંચવા જોઈએ ત્યાં યથોચિત સમયે પહોંચ્યા નહીં ને બળવાખોરોના હાથમાં ગયા ને કપાઈ ગયા એટલે ફ્રેન્ચ રિવોલ્યુશન થયું. હવે ખબર છે કે રાજા રાણીએ અમુક સ્થાને પહોંચવું છે, તો શું કામ મોડા પડ્યા? દૈવ. ત્યાં મોત માથે ભમતું હોય, બળવાખોરોના હાથમાંથી બચવાનું છે, તે ઠેકાણે પણ મોડું થયું. શું કારણ? રાણીને તૈયાર થવામાં મોડું થયું હશે. આ જૂની આદત છે બહેનોની, રિસેપ્શન ટાઈમસર થાય નહીં. પણ મોત સામે હોય તો પણ આમાંથી બહાર આવવાતું નથી. હવે આવું સામે દેખાતું તો પણ એને તૈયાર થવામાં જઈ ગઈ તો એનું અનુમાન છે મોડા થયા અવાજ નક્કી છે. પણ કારણ આ જ હોય છે કે બીજું કારણ શું છે? સામે મોત દેખાય છે છતાં માણસો મોડા પડે અને પરિણામે આખું ફ્રેન્ચ રિવોલ્યુશન થયું. આ દૈવની બીજી પણ ઈચ્છા છે. ફ્રેન્ચ રિવોલ્યુશનથી યુરોપને ઘણા ફાયદા થયા છે. રેનેસાન્સ, રિફોર્મેશન, રિવોલ્યુશન આ બધું થયું અને એમાંથી ઇક્વલિટી, ફ્રેટર્નિટી, લિબર્ટી જેવા તત્વો સમાજને મળ્યા છે. સમતા, બંધુતા, સ્વતંત્રતા, ઘણી બધી વાતો આવી છે. પણ ત્યાં દૈવ સિવાય બીજું કારણ નથી. નેપોલિયનનો વોટરલૂમાં પરાભવ થયો, દૈવ. ગ્રાઉચે નામનો એક વિશ્વાસુ માણસ હતો. નેપોલિયનને માટે પોતાના પ્રાણ બી ફેંકી દે આવો માણસ, વિશ્વાસુ માણસ રાખેલો. અને ફ્રેન્ચ અને ઇંગ્લિશ ભેગા ના થતા એને નિમેલો. એ માણસ પણ રાઈટ ટાઈમે ત્યાં પહોંચ્યો નહીં. ફ્રેન્ચ અને ઇંગ્લિશ ભેગા થઈ ગયા, નેપોલિયન હારી ગયો. દૈવ. બહુ સરસ લખ્યું છે એ માણસે. કેટલો ઇતિહાસમાં અભ્યાસ કર્યો છે, સૂક્ષ્મ અભ્યાસ કર્યો છે.
પાણીપતમાં મરાઠાઓનો પરાભવ થયો. શા માટે? વિશ્વાસરાવને ગોળી વાગી. નેતા ખલાસ થઈને ભાગી. ગોળી ન પણ વાગી. અને નેલ્સનને નહીં વાગી. નેલ્સન ખુલ્લી સ્ટીમર પર ફરતો હતો અને બોમ્બ મારો થાય, ઘોડાઓ વળશે. તો કહેવા લાગે તો અંદર આવી જા. અરે નહીં, આવી ગોળીઓથી મરવા નેલ્સન જંગલો જ નથી. અને હજારો ગોળીઓમાંની એક પણ એને નહીં વાગી અને આને વાગી. શું કહેશો? થઈ ગયું. વિશ્વાસરાવને ગોળી વાગી અને પાણીપતમાં મરાઠાઓનો પરાભવ થઈ ગયો છે. આગ્રાના જેલમાંથી શિવાજી છૂટ્યા, મીઠાઈના કરંડિયામાં બેસી. હવે જે જૂના માણસો રખેવાળો આમ ટકોરા મારે ડબ્બા ઉપર, બે ત્રણ પર મારે, એક બે છોડી દે, બે ત્રણ મારે, એક બે છોડી દે. શિવાજી હતા એ છોડ્યું. શું કારણ? દૈવ. જો ત્યાં ટકોરો મારતે તો શિવાજીને ગ્રેટ થતે નહીં, પણ ઈશ્વરની ઈચ્છા હતી કે આ માણસ કઈ કામ કરે. દૈવમ બધે દેખાણે છે. દૈવમ ચૈવાત્ર પંચમમ, પણ પાંચમું છે. આગળ ક્યાં છે? આપણે પહેલું મૂકી દઈએ છીએ. અધિષ્ઠાનમ તથા કર્તા કારણમ ચ પૃથગ્વિદમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. દૈવનું મહત્વ છે. મોહમ્મદ પૈગંબર ભાગતા હતા, ખુલ્લી તલવારે દુશ્મનો પાછળ હતા, કપાઈ જાય માણસ. ક્રૂર લોકો કઈ ડર ના ગમે ને કાપી નાખે. એ ગુફામાં ઘૂસી ગયા અને ગુફામાં ઘૂસ્યા. થોડી જ વારમાં કરોડિયાએ ગુફાના બારણા ઉપર ઝાડુ બનાવ્યું. દુશ્મનો ત્યાં આવ્યા, મોહમ્મદ દેખાતા નથી. અહીંયા ધ્યાન પડ્યું, પણ આમાં તો ગયા જ નથી. એનું કામ કરોડિયાનું ઝાડુ છે. એ ગયા તો ઝાડુ તૂટી ગયું. વચ્ચે અચાનક ઝાડુ થઈ ગયું. આ લોકોને ખબર નહીં પડી. પાછા ચાલ્યા ગયા. મોહમ્મદ બચી ગયો. એનું કામ એક ધર્મ પ્રવર્તક થવાનો હતો. એવી દૈવી શક્તિની ઈચ્છા હતી. આ દૈવમ છે. શિવાજીની ભલે હોશિયારી હતી, કારણ કે બેસીને જાઉં એની બુદ્ધિ ચાલી, પણ ટકોરો માર્યો હોત તો. પીટર ધ ગ્રેટ મશીનમાં એનું કપડું ભરાયું અને આખો વીટાઈ જવાનો તો એક મજદૂરનું ધ્યાન પડ્યું. આવીને ખેંચી લીધું. આ માણસ બચી ગયો. પીટર ધ ગ્રેટ છે. તો મશીનમાં જાય 1 મિનિટમાં વાસું લાગે. ક્રોમવેલ, લોકશાહીનો જનક, સાવ બાળક હતો ને ત્યારે એક વાંદરી ઉપાડીને ઝાડ પર લઈ ગઈ. બધા ગભરાઈ ગયા. વાંદરીને આમ પર છંછેડાઈ ગઈ. આ ડોગરો ફેંકી દેવું પડે. પતી ગઈ. બધા નિરાતે બેસી ગયા. જે થાય તે જોયા તો. ભગવાનની ઈચ્છા એવી હતી, કોને ખબર. વાંદરીમાં પણ રામ બેસી ગયો. ધીરે ધીરે નીચે આવી, બાળક મૂકીને ચાલી ગઈ અને આ ક્રોમવેલ થઈ ગયો લોકશાહીનો જનક. આમાં દૈવ સિવાય બીજું કારણ. પણ ઇતિહાસકારોને આ લગતા સંકોચ થાય છે. આપણે દૈવને મહત્વ આપીએ, દેવને મહત્વ આપીએ તો આ માણસનું મહત્વ ઘટી જાય. કરંડિયામાં હતા અને ઉપર દંડુકો નહીં માર્યો એટલે શિવાજી બચ્યા. તો શિવાજીનું મહત્વ ઘટ્યું કે નહીં? ગુફા ઉપર ઝાડુ થયું એટલે મોહમ્મદ બચ્યા, નહીં તો પતી ગયા હોય. એમાં માણસનું મહત્વ નથી ઘટતું. સમજતા આવડવું જોઈએ. કોઈ માણસને બચાવવાનું ભગવાનને મન થાય તે ઓછું મહત્વ છે. ઈશ્વરની એના ઉપર ધ્યાન છે કે આ માણસ નહીં મરવો જોઈએ. તેથી હજારો વિઘ્નોની વચ્ચે જયારે ભગવાન કોઈને સાચવતો હોય ને ત્યારે એના જેટલું મહત્વ જગતમાં કોઈનું નથી. એ આપણને ખબર નથી પડતી. ઇતિહાસકારો ખોટા ઇતિહાસ એટલા માટે લખે છે. એમને શિવાજી ધ ગ્રેટ નું ખાલી મળે તો ગ્રેટ છે જ, પણ ગ્રેટ નો ગ્રેટ એની પાછળ ઉભો છે. વાંધો શું છે? ઈશ્વરને જેની પાછળ ઉભા રહેવાનું મન થાય માણસ જેવો તેવો હશે. અર્જુનના સારથી બનવાનું ભગવાનને મન થાય, અર્જુનનું ઓછું ભાગ્ય છે. તેથી અર્જુનને પણ અંડરવેલ્યુ કરો નહીં. ઈશ્વરને મન થાય છે અને ઈશ્વર જેની સામે જુએ ને એનો બેડો પાર થઈ જાય. એક શાયરે લખ્યું હતું કે ભગવાન હું તને જોઉં તો પછી જોઉં નહીં દુનિયાને. ભગવાનને જોયા પછી જોવા જેવું શું છે? હું તને જોઉં તો પછી જોઉં નહીં દુનિયાને, અને તું મને જુએ તો જોતી થઈ જતી દુનિયા મને. પછી બાપુ શું રહે? ભગવાન જેની સામે જુએ એની સામે આખી દુનિયાએ જોવું જ પડે. સાનુકૂલે જગન્નાથે સાનુકૂલમ જગત્રયમ, પ્રતિકૂલે જગન્નાથે પ્રતિકૂલમ જગત્રયમ. તેથી દૈવને માટે ખોટા કન્સેપ્ટ, કન્યાદાન માટે ખોટા કન્સેપ્ટ, વિચાર સુધી આપણે પહોંચતા જ નથી. એનું મનન નથી, ઊંડાણ નથી, ઉપર છેલ્લી વાતો છે અને સુધારકમાં ખપી જવાની કારણ વગરની હોશ છે. એમાં કેટલો બધો અન્યાય થતો હોય છે. પિતા રક્ષતી કૌમારે ભરતા રક્ષતી યૌવને રક્ષંતી સ્થવિરે પુત્રા ન સ્ત્રી સ્વાતંત્ર્ય ભારત. એના પર કેટલો ઉવાપો થયો છે. લગભગ ધુરંધર વિચારો એના પર અસ્તવ્યસ્ત કલમ ચલાવી છે. સ્ત્રી શું અબલા છે? કુમાર અવસ્થામાં પિતા રક્ષણ કરે, યુવાનીમાં પતિ રક્ષણ કરે, વાર્ધક્યમાં પુત્ર રક્ષણ કરે. એટલે સ્ત્રી શું નબળી છે? આ વિચાર દોષ છે.
વિચારોની મર્યાદા છે. લખનાર માણસ મનુ ભગવાન છે, મનુસ્મૃતિ વાળો માણસ છે અને કે છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમન્તે તત્ર દેવતા. જે ઘરમાં સ્ત્રીની પૂજા થાય છે તે ઘરમાં ભગવાન નાચે છે. પૂજા એટલે હાથ નથી ઉતારવાની. ઘરમાં સ્ત્રીની પૂજા થાય એટલે જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન હોય ત્યાં ભગવાન નાચે છે એમ સમજવા માંગતો નથી. હું તો કહું છું કોઈ પણ ઘરમાં જોઈને સ્ત્રીનો ચહેરો જોઈને આખા ઘરનું વાતાવરણ ખબર પડે. કારણ કે સૌથી વધારે શોષણ સ્ત્રીનું થાય. કદાચ થોડું ઘટ્યું હશે કારણ કે સ્ત્રી હવે જરા પગભર થાય છે અને રસ્તાઓ પણ કરી લે છે, પણ એક કામ તો એવો હતો કે એનું શોષણ થાય. જાય ક્યાં? ઘણા માણસો બહુ ગૌરવ લે છે. આજના છોકરાઓ 4-6 મહિનામાં ડાયવોર્સની ભાષા બોલે છે. અમારે ત્યાં 40-50 વર્ષ ડાયવોર્સનો વિચાર પણ નહોતો. ખુશ થવા જેવું નથી. જાય ક્યાં? ભણેલી નહીં, પગભર નહીં. એ જો ડાયવોર્સ લે તો કાં તો આપઘાત કરવો પડે અને કાં પોતાની જાતને વેચવી પડે. આપઘાત કરવાની હિંમત ન હોય, જાત વેચવાની તૈયારી ન હોય તો રીબાઈને તમારા ઘરમાં 50 વર્ષ કાઢે અને તમે ખુશ થાવ છો. શરણ નથી આવતું. કોઈના મનને મારી નાખવાનું અને અમારા ઘરમાં તોફાન નથી. મને એક ભાઈ કે 10 વર્ષથી અમારા ઘરમાં ઝઘડો જ નથી. મેં પૂછ્યું કારણ શું? તો બધા એકબીજાથી બોલવાનું બંધ કર્યું છે. હવે એને સ્મશાન કહેવાય, ઘર કહેવાય? અરે ઘરમાં રામને રાખો એટલે એક માણસને જીવતો રાખો. કોઈને મારીને મારે જીવવું નથી. આ રામ રાખવાની વાત છે. મને આજનો વિષય એટલો બધો ગમ્યો છે. એ ભૂલ નથી, ભગવાને આપેલું વરદાન છે. રામને રાખો ઘરની અંદર, રામને જીવતો રાખો. આપણે ખાલી રામનવમીમાં જ રામને ઉતારીએ છીએ. અયોધ્યામાં જન્માવીએ, આપણા જીવનમાં જન્મતો જ નથી. રામને અહીંયા રાખવાની જરૂર છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક શોભાના વાસણો ઉપર પડ્યા હોય, હા ઉટકી દે, બાંધી દે, સાફ કરીને ચકચકાટ રાખી દે. વાપરે નહીં, વાપરવાનું બીજું હોય. વાપરવાના વાસણ જુદા અને પહેલા માંજીને ઉપર મૂકી દેવાના, વાર તહેવારે માંજવાના. આપણે ભગવાનને વાર તહેવારે માંજીને પાછા ફેરવ્યું. હા, રામનવમી રામ નીચે આવે પાછા આડા જ ના આવે, ચકચકા કરીને પાછા ઉપર. હા, જન્માષ્ટમી કૃષ્ણ નીચે આવે, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, માખણ મિશ્રી માખણ પર્યાભાઈ વપરાય. પાછા રોજ વચ્ચે આવે તો કામ લાગે નહીં. તેથી રામને રાખો, અભેરાય પર નહીં ચડાવો. ખરેખર જેને ભૂલ કરી છે એના ભગવાન સમજો છે. આજે મને મજા આવે છે. રામ રાખવાની જ વાત છે. આપણે રામને કાઢી નાખ્યો છે. કથા પણ સાંભળી રાખતા નથી. રાખવાની વાત બહુ અતિશય પ્રસ્તુત વિષય છે. આજના કાળમાં આજ જોઈએ છીએ કોઈ રામને રાખતું નથી. કથા સાંભળે છે. શું રામ હતા? અયોધ્યાનું રાજ્ય ભરતને સોંપીને ભરમા સાજા ગયા. કોર્ટમાં ગયા નહીં, વકીલ રોક્યો નહીં, કેસ કર્યો નહીં, કેસ જીતતે પણ ચાલે ગયા. કિષ્કિંધામાં વારીને માર્યા પછી વાલીના દીકરા અંગદને યુવરાજ બનાવીને, સુગ્રીવને કેરટેકર બનાવીને ચાલી ગયા. રાજ્ય દુનિયામાં લંકામાં રાવણને મારીને વિભીષણને લંકા આપી સોનાની. 3 મહાસામ્રાજ્યો રામે છોડ્યા. કથા કરે તાળીઓના ગણગા, પણ તાળીઓ જ વગાડવાની. રામે 3 રાજ્ય છોડ્યા છે પણ સારા કામ માટે આપણા ખિસ્સામાં 3 રૂપિયા નીકળતા નથી. એનું કારણ રામને રાખતા જ નથી. રામ સિવાયનું બધું જીવનમાં રાખીએ છીએ. રામ ખોવાઈ ગયો માણસમાંથી, રામ જાય તો પછી એની શોભાયાત્રા ના કહેવાય, સ્મશાન યાત્રા કહેવાય. 5 લાખ મરદાઓ ચાલતા હોય ને શોભાયાત્રા ન હોય, 5 જીવતા માણસો ચાલતા હોય તો શોભાયાત્રા છે. માણસમાં રામ જોઈએ, એના કામમાં રામ જોઈએ. ઘણા માણસોના કામમાં રામ ન હોય, એના કામમાં રામ નથી. રામ નથી એટલે ભલીવાર નથી. પછી બોલે ઘણું હા, એના માણસો મારા કામમાં જોવું ના પડે. કરે તો જોવું પડે. મારા કામમાં જોવું ના પડે, આપણે વિશ્વાસ રાખીએ. તો મેં આવા ઘણા જોયા. પછી મને કહેવાનું મન થાય જયારે બોલે ને કે મારા કામમાં જોવું ના પડે, પછી અભેક્ષી કહું, પછી ભલે રોવું પડે. હા, તેથી કામમાં બી રામ રાખતા નથી, જીવનમાં પણ રામ રાખતા નથી, ઘરમાં પણ રામ રાખતા નથી, સંસ્થાઓમાં પણ રામ રાખતા નથી, સમાજમાં પણ રામ રાખતા નથી અને રાષ્ટ્રમાં પણ રામ રાખતા નથી. રામ હતો શિવ નહીં તો સૌ, રામ હતો ઘર નહીં તો મકાન, રામ હોય તો સમાજ નહીં તો ટોળું, રામ હોય તો રાષ્ટ્ર નહીં તો ભોગોબાઈનું રાજ. પ્રત્યેક ઠેકાણે રામ રાખવાની ખૂબ જરૂર છે. તેથી વૈચારિક લેવલ ઉપર પણ આપણે રામ સુધી પહોંચતા નથી. સારા વિચાર જુદી નાખીએ છીએ આપણે. કન્યાનું રક્ષણ પિતા કરે વાંધો શું છે? અને રક્ષણ કરવા વાળા ઉપર ટીકા કોણ કરે છે? જે લોકો શોષણ અને ભક્ષણ કરે છે. મનુ ભગવાને સ્ત્રીનું શોષણ કરવાની હા નથી પાડી, ભક્ષણ કરવાની હા નથી પાડી, રક્ષણ કરવાની જવાબદારી સૂચવી છે. અને મનુને સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ. આજે ભક્ષણ ચાલે છે, શોષણ ચાલે છે અને રક્ષણનો વિરોધ ચાલે છે. આ વૈચારિક વિચાર છે. વિચારની મર્યાદા રાખો. રામને રાખો એટલે વિચારની મર્યાદા રાખો. પિતા રક્ષણ કરે, રક્ષણ રોટલો નહીં. એ કન્યાનું શરીર સુદૃઢ રહે, એનું મન ભાવવાઈ રહે,
એની બુદ્ધિ વિવેકી થાય, એનું હૃદય પ્રસન્ન રહે અને આત્મા વિકસિત થાય, એ બધા પ્રયત્નો પિતાએ કરવા. ખાલી દીકરા ઉપર ધ્યાન આપવાનું, દીકરી તો ઠીક છે ચાલતું હશે. એક કાળે દીકરીને દૂધ પીતી કરતા દૂધમાં બોડીને મારતા, હવે જન્મે પહેલા જ મારી નાખે છે. કેટલો વિકાસ થયો છે. કહેવાનું તાત્પર્ય શું છે? રક્ષણ કરવું એ કેનાર મનનું કોઈ મૂર્ખાથી હતા, અને કેટલી અગવડો થવાની છે આપણને ખબર નથી. હવે 1000 છોકરાએ 850 છોકરીની એવરેજ આવી છે. 150 છોકરાઓને આમને આમ રહેવું પડશે, પરણવા જ નહીં મળે. પછી 2 ભાઈઓ વચ્ચે એકાદ કન્યા મળશે, અને એવા દિવસો આવે 4-5 પડોશી ભેગા થઈને પણ એકને માન પરણે, કારણ કે મળશે જ નહીં, અવેલેબલ નથી. શું કરવાનું છે? તેથી રક્ષણ કરવાની વાત કેનાર કેટલા ઊંડા ગયેલા હતા તે વિચારવાની પણ ક્ષમતા આપણે ખોઈ બેઠા છીએ. રામને રાખો, વિચારની મર્યાદા સાચવો. અને આવું સરસ ફૂલ ખીલેલું પુષ્પ એ વરના હાથમાં આપે, વિષ્ણુ રૂપે નવરાજ. ત્યારે વરરાજા ખાતરી આપે છે કે તમે ખીલેલું આ પુષ્પ હું વધારે ખીલવીશ, એને મુરઝાવી નાખીશ નહીં. અને રક્ષણ કરવાની જવાબદારી જો પતિ ઉપર મૂક્યો તો કયો ગુનો કર્યો મનુ? તો એને મારે, એના મનને દબાવે, એના મનને મારી નાખે, એવું કેવું છે? એના મનને સાચવજે એમ મનુ કહે છે. અને આજનો શાયર પણ કહે છે કે ખુદા એવા જનોને તારા જગમાં શી સજા હશે જે માનવીના તનને નહીં મનને મારે છે. કેટલા કુટુંબમાં લોકોના અંદર મન મરી જાય છે, પછી પરિવારમાં આનંદ ક્યાંથી રહેશે? તેથી કુટુંબમાં પણ રામને રાખો. અને વૃદ્ધાવસ્થામાં છોકરાઓ રક્ષા કરે. રક્ષા એટલે શું? વૃદ્ધાવસ્થામાં 2 તકલીફ છે, શારીરિક અશક્તિ અને માનસિક ઉપેક્ષા. એક તો અશક્ત હોય, અને બીજું મનોમન એમ લાગે કે આપણી જરૂર નથી ને આપણે જીવીએ છીએ. 70-80 વર્ષે માણસો આવું ફીલ કરે છે. ત્યારે મનુ ભગવાન દીકરાને કહે છે કે છેલ્લા શ્વાસ સુધી તારી માને એમ લાગવું જોઈએ કે દીકરાને મારી જરૂર છે, તો માં ખરેખર પ્રેમથી જીવશે. હવે આવું કરનારો દુશ્મન તો મનો. એટલે વૈચારિક મર્યાદાઓ બધી આપણે ચૂક્યા છીએ, અને અસ્તવ્યસ્ત બોલવાને જ આપણે બહુ બૌદ્ધિક અને પોતાની જાતને ચિંતક માનવા લાગ્યા છીએ. અરે ચિંતન તો આ ઋષિઓએ કર્યું છે. હજારો વર્ષ પહેલા કેટલી મોટી વાત કરી છે ખબર છે? આજે કોઈ છોકરી ઉપર જો બલાત્કાર થાય ને તો છોકરીને હીન ગણવામાં આવે છે. શું ગુનો છે? હજી આપણી તૈયારી સ્વીકારવાની છે નહીં. મનુ ભગવાને હજારો વર્ષ પહેલા વાત કીધી છે. વિવસ્વાન, મનુ, ઈક્ષ્વાકુ, પુરંજય, દિલીપ, રઘુ, અજ, દશરથ, રામ, લવકુશ, એટલે ક્યાં મનુ પહોંચી ગયા? રામથી બી આગળ 5-10 હજાર વર્ષ રામના ગણો તો મનુ ક્યાંના ક્યાં હતા? તે વખતે એને એક વિચાર કીધો છે કે સર્વાન બળકૃતાન અર્થાન અકૃતાન મનુરબ્રવી. કોઈ પણ કામ બળપૂર્વક થયું છે તો થયું છે એમ સમજો જ નહીં. 4 ગુંડાઓ એકાદ છોકરીને ઉપાડી જાય અને એની ઈચ્છા વગર, એના મન વગર જો બળાત્કાર થયો હોય તો એ છોકરી ગંગા જેટલી પવિત્ર છે લખનારો મનુ કેટલો આગળ હતો, 21મી સદીનો હતો, અને આપણે નકામા એના પર કાંટા ઉડાડીએ છીએ. આજે પણ એ હાઈટ સુધી પહોંચ્યા નથી આગળ. રજસા શુદ્ધ્યતે નારી, એક માસિક ધર્મ આવ્યો કે સ્ત્રી પવિત્ર થઈ જાય ત્યાં કહેનારો મનુ છે. આવી માલિશતા મનુ પાસે નહીં હતી. પણ એ બધી વૈચારિક મર્યાદાઓ ખોવાતી જાય છે આપણી લઘુબુદ્ધિના કારણે, અને આક્ષેપ થાય છે મહર્ષિઓ ઉપર, આચાર્યો ઉપર, વેદો ઉપર. અને આ બધી વાતો બ્રાહ્મણ સમાજ સામે ખાસ કરી છે. જેની પાસે આશા છે, એક વાત સમજશે અને સમાજ પાસે સારી રીતે મૂકશે ને તો ખરેખર આપણામાં રામ છે સાબિત થશે. કોઈ રાખે કે ના રાખે, બ્રાહ્મણો તો રામ રાખવું. કારણ ઈશ્વરની પ્રતિષ્ઠા કરવાનું કામ બ્રાહ્મણો કરે છે. અસ્માપિયાતિ દેવત્વ મહદ્ભી સુપ્રતિષ્ઠા. મારે ભગવાન છે, મૂર્તિ છે, પ્રતિષ્ઠા થાય પછી ભગવાન છે. તેથી મંદિરમાં મૂર્તિ સારી છે એમને કહેવાય. ભગવાનનું સ્વરૂપ સારું છે કહેવાય. મૂર્તિ શિલ્પીના દુકાનમાં હતી, મંદિરમાં નહીં. પણ લોકોને ખબર નથી આ મંદિરની મૂર્તિ બહુ સારી. મૂર્તિ નથી આવે, હવે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે, પણ આપણે એને મૂર્તિ જ માનીએ છીએ. મેં બહુ નાનપણમાં એક કથાકાર પાસે એક વાત સાંભળી હતી. એક માણસ ભગવાન કૃષ્ણની ઉપાસના કરતો. 4-6 મહિના થયા, જોઈએ એવો ફાયદો થયો નહીં, કારણ કે ફાયદા માટે કરતો હતો. કૃષ્ણ જરા અટપટો માણસ, યાદ નહીં આપે. રામ સારા, બહુ સીધા છે, ઉભા બી સીધા રહે, સરળ. કૃષ્ણને મૂકે પડખે, રામને લાવીને મૂક્યા, રામની પૂજા શરૂ કરી. થોડુંક ટાઈમ ગયો, એમ જોયું કે આમ કેમ થાય છે? રામ પણ જોઈએ એવું ફળ આપતા નથી. હવે કૃષ્ણને માનવા કે રામને માનવા, કૃષ્ણને માનવા કે રામને માનવા, બંને આજુબાજુ તમે ગમે તેને માનો. યસ્ય મનો યત્ર સંલગ્ન પશ્યતમ, એવું બધું સાચો કે તમારું મન જ્યાં લાગે તે બધું. કોઈ દિવસ આપણે ત્યાં સ્વરૂપ માટે આગ્રહ નથી. ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર, અંબા, શાંતિ માટે પૂજવાય, પંચદેવ સર્વ.
કોઈને અંબા ઉપર પ્રેમ હોય, કોઈને ગાયત્રી ઉપર હોય, કોઈને સૂર્ય ઉપર હોય, કોઈને શિવજી ઉપર હોય, રામ ઉપર, હનુમાન ઉપર, તમે જેને માનવો તેને માનો, પણ દિલથી માનો. પછી એ રામની પાસે બધું ધૂપ નૈવેદ્ય કરે, બાજુમાં કૃષ્ણ એને પણ સુગંધ જાય. તો આ માણસે 6 મહિના દાદ નથી આપી, એને સુગંધ નહીં જવી જોઈએ. એટલે કૃષ્ણ નાકમાં હું ગયું 6 મહિના સુધી જે માણસ ફળ્યો નહીં એને આ બધા સાયન્સ અત્યારે સુગંધ શા માટે જવી જોઈએ? એ નાકમાં રૂ રાખતા કૃષ્ણ પ્રગટ થઈ ગયા સામે. અમારો માણસ છે 6 મહિના પૂજા કરી તો દાદ નહીં આપે, નાક બંધ કર્યું તો ઉભો થઈ ગયો. ભગવાન તમારી વાત સમજાય નહીં. તો કે 6 મહિના પછી તને પહેલી વાર ખબર પડી કે મને પણ સુગંધ આવે છે. અત્યાર સુધી મને પથ્થરો માનતો હતો, મૂર્તિ માનતો હતો, આજે તને લાગ્યું કે આ પણ સૂંઘી શકે છે. હવે કૃષ્ણ મારામાં રહ્યો, તારામાં પણ રહ્યો છે. તેથી ભગવાન મંદિરમાં આવ્યા પછી ભગવાનનું સ્વરૂપ બની જાય છે, મૂર્તિઓ ત્યાં હોય છે ખાલી. બધી જે વૈચારિક લેવલની આખી ધારણા છે ને એ વિચાર મર્યાદા રામે જીવનમાં શીખવાડી છે. લક્ષ્મણને એકવાર રામ પૂછે છે કે રાવણ તારી ભાભી પાછી આપી દે તો રવાનું કારણ શું છે? તો લક્ષ્મણની વૈચારિક કેટલી હારી છે. લક્ષ્મણ કહે છે ભાભી તો પાછી આપશે, છતાં પણ એ માણસને જીવતો છોડશું નહીં. કેમ? તો કે યો ન સ્ત્રયી પરિદ્વંશાત બ્રહ્મતેજોપકર્ષતિ, યો ન સ્ત્રયી પરિદ્વંશાત ક્ષાત્રમતેજોપકર્ષતિ. વેદત્રયનો નાશ કરીને એને સમાજમાંથી બ્રહ્મતેજ અને ક્ષાત્રતેજ ખલાસ કર્યું છે. આ માણસને છોડાય નહીં. એટલી અઘરી વાત છે આ સમજવાની. વેદોને સ્વર આપવાનું કામ બ્રાહ્મણે કર્યું છે, રાવણ. આજે શુદ્ધ ઉચ્ચારથી વેદ મંત્ર બોલનારા બ્રાહ્મણો પણ ઘટતા જાય છે. તે વખતે જેને સ્વર આપ્યા છે માણસ કેટલો મોટો હશે. અને વેદોને સ્વર આપનારો રાવણ જ વેદનો નાશક હોઈ શકે એ સમજવા માટે કેટલી બુદ્ધિ જોઈએ લક્ષ્મણ પાસે હતી. રામ એ સમજવા માંગતા હતા કે આખું બ્રાહ્મણ તો ખાસ કર્યું માણસે. બધી રાજા પણ થોડું આવું કરે છે. યજ્ઞ યાગ કરે, બ્રાહ્મણને રોકી રાખે, સમાજમાં સારું કામ થાય નહીં અને સમાજ શોષણ થઈ જાય તો આપણું શાસન નિર્વિઘ્ન ચાલે. એ બ્રાહ્મણોને આળસુ બનાવવાની પ્રક્રિયા છે. ખાલી દાન આપીને લાડવા ખવડો તો બેસાડી દેવાના, એ વચમાં આડા જ ના આવે. એક બ્રાહ્મણ જાગી ગયો ને તો આખી સત્તા હારી જાય. જાગૃત માણસ સમાજને સુવા દેતો નથી અને એટલે જાગૃત માણસો ખોટા માણસોને પચતા નથી. કોઈ પણ ઠેકાણે જાગૃત માણસ એકલો પડી જાય, ફેંકાઈ જાય, એને દૂર કાઢી નાખવામાં આવવાનું કારણ એ બધાને જગાડશે અને શાસન ખરાબ થશે. ત્રિપદા ભૂમિ જે માગી છે ને, 3 પદા ભૂમિ નથી માગી. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3ને પાછા ઉભા કર્યા છે. એ બધી વામન નાખતો તો વિરાટ થયો છે. ધીરે ધીરે બધા જગાડ્યા છે. તેથી જાગૃતિ બહુ અઘરી છે. વૈચારિક લેવલથી બહુ મોટું કામ રામે જીવનમાં કર્યું છે અને મર્યાદા જાળવી છે. એવી રીતનો વિકાર મર્યાદા. વિકારને પણ ગમે ત્યાં હટકવા નહીં. માતૃવત પરદારેશુ પરદ્રાવ્યેશુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેશુ પશ્યતિ પશ્યતિ. પરસ્ત્રીને જે મા તરીકે જુએ છે, પરદ્રવ્યને માટી જેવું સમજે છે અને પરદ્રોહ કોઈ દિવસ કરતો નથી, તે જ માણસ જુએ છે. બાકીના 36 આંખે આંધળા છે. અને મર્યાદા બી આ લોકો પાડી છે. લક્ષ્મણ અને સીતા એકવાર જંગલમાં એકલા બેઠેલા. રામ બહાર ગયા. રામ બહારથી આવે છે. લક્ષ્મણની પરીક્ષા કરવાનું મન થાય છે. લક્ષ્મણ તો પવિત્ર છે જ, પણ આપણા જેવાને ખબર પડે આ બધું ડાયલોગ કરે આ લોકો. એટલે ક્યાંક ઝાડ પાછળ છુપાઈ ગયા. અવાજ બદલીને કહે છે કે પુષ્પમ દ્રષ્ટવા ફલમ દ્રષ્ટવા સ્ત્રીનામ તે યૌવનમ ત્રી રત્નાની દ્રષ્ટવા કશે નો ચડતે મન. પુષ્પ જોઈને, ફળ જોઈને, નવયુવાન સ્ત્રીનું યૌવન જોઈને કોનું મન ચલિત ન થાય? લક્ષ્મણ સમજી ગયો કે ઈશારો મારા તરફ છે. આટલી સરસ સુંદર સ્ત્રી, જુવાન સ્ત્રી સીતા મારી પાસે બેઠી છે ને હું બેઠો છું. સુંદર સ્ત્રીને જોઈને મન ચલિત થાય. આવું કોઈ માણસ જે હશે તે. પણ લક્ષ્મણ તરફ કે છે બરાબર છે, મન ચલિત થાય. પિતા યશ શુચિર્ભૂતો માતા યશ પતિવ્રતા ઉભાભ્યામ એવ સંભૂતો તસ્ય નો ચલતે મનઃ. જેના પિતા મૂર્તિમંત પવિત્ર છે અને જેની માં પતિવ્રતા છે ને એવા સંતાનનું મન ચલિત થાય નહીં. લક્ષ્મણનો બહુ સરસ જવાબ છે. વિકાર મર્યાદા છે. અને સુમિત્રાએ કીધેલું રામ કહે છે લક્ષ્મણને વનમાં આવવું તો તારી માને પૂછી આવ, વજા લઈ આવ. વજા લેવા ગયો ને ત્યારે સુમિત્રા કહે છે વનમાં જા, પણ એક વાત ધ્યાન રાખ, રામમ દશરથમ વિદ્ધિ મામ વિદ્ધિ જનકાત્મજા અયોધ્યામ અટવિમ વિદ્ધિ ગચ્છતામ. રામને દશરથ સમજજે, મોટા ભાઈની પિતા, અને સીતાને સુમિત્રા સમજજે, તારી ભાભી નથી માં છે એમ કહીને સુમિત્રાએ મોકલાવ્યું છે. આવી પવિત્ર માં હોય ને એનું મન ચલિત થાય. છતાં રામ બીજો પ્રશ્ન પૂછે, અગ્નિકુંડ સમાનારી ઘૃત કુંભ સમુપમાન પાર્શ્વે સીતા સુંદરી છે કસરનો ચડતે મન. સ્ત્રી છે ને અગ્નિકુંડ જેવી છે અને પુરુષ ઘીના ગળા જેવો છે. ઘીનો ગળો અગ્નિ પાસે આવે તો પીડા વગર રે. જો વાત કરવાની કઈ મર્યાદા છે. સાહિત્ય લાગે હલકી ભાષા નથી, સમજાવવું પડશે અને ભાષા એને નહીં વાપરે છે કે અગ્નિકુંડ જેવી સ્ત્રી છે
પુરુષ ઘીના ગળા જેવો છે તો પીળું સ્વાભાવિક છે. લક્ષ્મણ કહે છે ખરી વાત છે, મનોધાવતી સર્વત્ર મદોન્મત્ત ગજેન્દ્રવત પણ જ્ઞાનાંકુશ સમાબદ્ધિ તસનો ચલતે. મન તો મદોન્મત્ત હાથીની જેમ ગમે ત્યાં ભટકે છે, પણ જેની બુદ્ધિ ઉપર જ્ઞાનનો અંકુશ છે ને તે માણસ ચલિત થાય નહીં. આ વિકાર મર્યાદા છે. અને રામ તરફ મોટા ભાઈ હોવા છતાં નાના ભાઈ લક્ષ્મણને પગે લાગી છે. હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ સુમિત્રાયાશ્ચ નંદન ઇક્ષ્વાકોશ્ચ કુલોત્પન્ન બ્રહ્મચારી નમોનમ. હે લક્ષ્મણ તું મહાપ્રજ્ઞ છે, બુદ્ધિમાન છે, સાક્ષાત બ્રહ્મચારી છે, સુમિત્રાનો તું ખરો દીકરો છે, હું તને ભાગે લાગુ છું. આ રામાયણની વિકાર મર્યાદા છે. વિચાર મર્યાદા, વિકાર મર્યાદા, વાણી મર્યાદા. વાણી ચુકાઈ અસ્તવ્યસ્ત બોલો નહીં. ભગવાને વાણી આપી છે, શ્લોક બોલવા આપી છે, કવિતા બોલવા આપી છે, આશીર્વાદ આપવા આપી છે, વરદાન આપવા આપી છે. ગાળો બોલવા નહીં. ઈશ દત્ત વાણીને પાવન તો રાખી, ખોટા બકવા દેના એને અભડાવવી. શ્યામ બૌસી બિન ગીત કો ગવાતું નથી, ઇસે ઈચ્છા બિન લડ્ડુ ભરાતું. એક મર્યાદા છે વાણીની. અસ્તવ્યસ્ત બોલાય નહીં. પરશુરામ અને રામ એના ડાયલોગ થયા છે, લડાઈ થઈ જ નથી. પરશુરામનો રામ પાસે પરાભવ થયો આપણને વાંચવા મળે, પણ લડાઈમાં જ પરાભવ થયો આપણે માનીએ છીએ. એ પૂર્વગ્રહ છે, કન્ડિશન થિંકિંગ છે, ચર્ચાઓ થઈ છે. અને રામ પરશુરામને કન્વિન્સ કરવામાં સફળ થયા છે કે એકાદ ક્ષત્રિય ઉન્મત થાય તો આખી ક્ષત્રિય સત્તા ખલાસ કરાય નહીં. એનું કારણ સત્તા જો ખલાસ થશે ને તો ગુંડા રાજ્ય આવી જશે. આજે શાસન કમજોર છે તો કેટલો ત્રાસ થયો છે. કોઈ કંટ્રોલ નથી, કોઈ નિયંત્રણ નથી. આખું રાષ્ટ્ર રામ ભરોસે થઈ જાય. ત્યારે કહેવાનો તાત્પર્ય શું છે? શાસન અને સત્તા જરૂરી છે. એ રામે સમજાવ્યું છે. એબ્સોલ્યુટ મોનાર્કી ખરાબ છે, પણ લિમિટેડ મોનાર્કી હોવી જોઈએ. અને તેથી રાજસત્તા ઉપર અષ્ટ ઋષિ મંડળ રાખીને રામ રાજ્યની આખી વ્યવસ્થા ઉભી થઈ ગઈ. અને પરશુરામ બુદ્ધિમાન હતા, રામની વાત સમજી ગયા. અને મજા તો એ છે કે પરશુરામ હસતા હસતા કહે છે કે રામ તારી પાસે તો પરાભવ સ્વીકારવાનું પણ ગમે છે. કેટલો વિજય છે રામનો. સામેનો માણસ હારી ગયા પછી ખુશ થઈને કહે છે કે તારી પાસે પરાભૂત થવાનું ગમે છે. ત્યારે રામ કે ઋષિવરી એ શું બોલ્યા? અરે તમારા ચરણોમાં બેસવા મળે તો મારું ગૌરવ છે. બે માંથી એકે ને અહંકાર. આને કહેવાય સંવાદ. સંવાદમાંથી સંગીત નિર્માણ થાય, વિવાદમાંથી વિખવાદ નિર્માણ થાય. વિવાદમાં પોતાના મતનો આગ્રહ હોય, સંવાદમાં સામેના માણસને સમજવાની તૈયારી હોય. આજે વાત એ છે કોઈ કોઈને સમજવા તૈયાર નથી, બધા સમજાવવા જ માંડ્યા છે. એટલે ઘણા લોકોને મેં કહેતા સાંભળ્યા છે, મને કોઈ સાંભળતું નથી, મને કોઈ સમજતું નથી. તું સમજતા ને. એક ભાઈને વેમ પડ્યો કે મારી પત્ની કેટલું સાંભળે છે. તો ડોક્ટરને પૂછ્યું એની પરીક્ષા કેમ કરવી? તો ડોક્ટર કે 50 ફૂટ દૂર ઉભો રહીને બોલ. ન સાંભળ્યું 40 ફૂટ પર આવજે, પછી 30 પર આવજે, પછી 20 પર આવજે, પછી 10 પર આવજે, અને છતાં ન સાંભળ્યું કામ ના બોલજે. 50 ફૂટ દૂર ઉભો રહીને પત્નીને પૂછ્યું આજે શું રાંધ્યું છે? જવાબ ન મળ્યો એવું લાગ્યું એને. 40 ફૂટ પર આવ્યો, 30 પર આવ્યો, 20 પર આવ્યો, 10 પર આવ્યો, અને પછી કાનમાં પૂછ્યું આજે શું રાંધ્યું છે? પેલી કે 5 વાર તો કહ્યું, હવે કેટલી વાર કહું? ઘોટાડો અહીંયા આવશે. સાંભળી પોતે નહીં, અને મને કોઈ સાંભળતું નથી. જે વક્તા એમ કહેતો હશે કે મને કોઈ સાંભળતું નથી, એ વક્તા સાંભળવા જેવો હોતો જ નથી. અને જે સાંભળવા જેવો હોય છે તેને આવું કહેવાના દિવસો આવતા જ. અને જે પોતે પોતાને ન સમજે એને બીજા શું કામ સમજે? એક વખતે મને કોઈ બોલવા ગયો ને, હોલમાં એકે માણસ નહીં, હા હોલ ખાલી. અરે આયોજક પણ ખૂબ ગોઠવનાર નતા. પબ્લિક તો નહીં આવી, પણ ગોઠવનાર બી નહીં. આખા હોલમાં હું એકલો જ, એકે માણસ નતો આવ્યો. હું બાંધું જ થઈને ખોટું બોલું છું. આ ખોટું બોલે છે. અરે તમારે છે અનુભવ કહું છું, પોતે જઈ આવ્યો છું, પાછો આવ્યો છું. એકે માણસ નતો. પૂરતું માણસ નતો. એકે માણસ નતો કેમ કહેવાય? તું હતો કઈ માણસ? મને કે હું તો વક્તા હતો. ત્યાં તારી ભૂલ થાય છે. તું વક્તા નતો, તારી જીભ વક્તા હતી ને તારા કાન શ્રોતા હતા. વક્તા એક શ્રોતાને ભેગો લઈને જ જાય છે, અને વક્તા જો પોતાની વાત પોતે ન સાંભળે તો લોકો શા માટે સાંભળે? અને પોતાની વાત સાંભળવી એટલે જેવું બોલીએ છે તેવું જીવવું. હું બોલું એક પ્રકારનું અને જીવવું બીજા પ્રકારનું. એનો વાત તું મારી વાત સાંભળતો નથી, તમે શા માટે સાંભળો? कहते सो करते नहीं, मुंह के बड़े लबाब, क्या मुंह लेकर जाएंगे मालिक के दरबार. વાણી વર્તન અને વિચારની એક વાક્યતા હોવી જોઈએ. વ્યાસપીઠ એ કઈ તમાશો નથી. આ જાહોર જાવલની પીઠ નથી, આ જવાબદારીની પીઠ છે. અને એટલું ભગવાનને કહું છું, સરસ્વતી નૃત્ય છું વાંચી બેસો. હે માં સરસ્વતી જીભ પર બેસજે,
ઓછું બોલાય તો વાંધો નહીં, ખોટું ના બોલાય તો હજારો માણસો ખોટું માનીને જશે તો પાપ બને લાગશે. વ્યાસપીઠની મર્યાદા છે. વાણી મર્યાદા, અસ્તવ્યસ્ત વાણી બોલાય. રામ અને પરશુરામનો સંવાદ જોવા જેવો છે. કેટલી સરસ વાણી છે બે જણાની. તારી પાસે હારવાનું મને ગમે છે. પરશુરામ જેવો ક્રોધી માણસ કે, અને વિજય થયા પછી રામ કે તમારા ચરણમાં બેસવું તો મારું ગૌરવ. આ શું તમે ઋષિવરે બોલે છે? આને સંવાદ કહેવાય. આવા સંવાદો સમાજમાં ચાલવા જોઈએ. અને ક્યારે ચાલે? રામને ભેગા રાખો તો જ, નહીં તો નહીં. પછી વિચાર મર્યાદા, વિકાર મર્યાદા, વાણી મર્યાદા, વૃત્તિ મર્યાદા. વૃત્તિ એટલે આજીવિકા. તમારી આજીવિકાની મર્યાદા છે. દરેક માણસને કેટલાક વ્યવસાય નક્કી કરી આપેલા છે. એમાં તમે બેસો, બધાનું સારું થશે. વર્ણ વ્યવસ્થાની ચર્ચા નથી કરતો, પણ બહુ સાયન્ટિફિક છે. આજે બગડ્યું તો વાત જવાબ. બગાડેલી વાતનું સમર્થન નથી, પણ હતી ત્યારે બહુ સારી હતી. એ હોરિઝોન્ટલ વ્યવસ્થા હતી, વર્ટિકલ હતી જ નહીં. એમાં ઊંચ નીચો સવાલ જ નહોતો, વ્યવસ્થા હતી. વ્યવસ્થામાં કોઈ નાનું મોટું હોય? બ્રાહ્મણ જ્ઞાનનું કામ કરે છે તો એને માથાની ઉપમા આપે. ક્ષત્રિય રક્ષણ કરે તો બાહુની ઉપમા આપે. વૈશ્ય અર્થવ્યવસ્થા તો પેટની ઉપમા આપે. અને આ સેવા કરે પગની ઉપમા આપે. તો શુદ્ર હાડકા થઈ ગયા, પગ હલકા છે, પગ કાપી નાખો તો આખું શરીર પગ પર ઉભું છે, આખું રાષ્ટ્ર શ્રમ પર ઉભું રહેશે. કોઈ શ્રમ નહીં કરે તો આખો રાષ્ટ્ર ખરા થઈ જશે. અર્થવ્યવસ્થા પાવરફુલ થઈ ગઈ. તેથી દરેકને કંઈક કંઈક પોતાની એક વાત નક્કી કરી આપે છે, અને પરિણામે એમાં જો માણસ જીવે તો બધું સારું થાય. એક કોઈ મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એક ધંધામાં કરોડો રૂપિયા કમાય અને બીજા ધંધામાં હાથ નાખે તો બધા માણસો ખરાબ થાય ગયા. એક માણસ પાસે કરોડ રૂપિયા આવી ગયા, હવે જ્યાં આવ્યા હશે, કાપડમાં આવ્યા હોય કે અનાજમાં આવ્યા, અને પછી એ માણસ સ્ટીમર લઈને માછી મારવાનું શરૂ કરે તો હોડીવાળા માછીમારો જાય ક્યાં? વિચાર વર્ણાનામ અવેદ્યા વેદન છે, સ્વકર્મણામ છે ત્યાગે ને જાય તે વર્ણશંકર. પોતાનું કામ છોડે વર્ણશંકર માણસ કહેવાય. ના જવું થાય છે. પૈસા આવે એટલે મોટી મોટી વાતો કરી નાખે, નાના બિચારા વેપારીઓ ભરી જાય. આ બધા મોલ આજે નીકળ્યા છે, નાના દુકાનવાળા ખરાબ થઈ ગયા છે. દરેકની વ્યવસ્થા કરવા માટે આ બધા લખતા હતા. સોશિયોલોજી ઉપર ગમે તેમ બોલવું, ગમે તેમ ચર્ચા કરી નાખે, સારી વાત નથી. એટલે વૃત્તિની પણ એક મર્યાદા છે. આ જીવિકા પણ ગમે તેમ મેળવાય નહીં, એનું એક શાસ્ત્ર છે. એમાં પણ એક ગરિમા છે, એમાં એક સન્માન છે, એમાં એક ગૌરવ છે. વૃત્તિની પણ એક મર્યાદા છે. મફત તો લેવાય જ નહીં. સમજ લેવાનું એટલું નથી બને. એક કાળે લોકો વધારે કામ કરીને ઓછું લેતા હતા, પછી જેટલું કામ કરે એટલું લેતા હતા, પછી ઓછું કામ કરીને વધારે લેતા હતા, અને હવે કામ કર્યા વગર જ બધાને જોઈએ છે. વૃત્તિમાં કેટલી હિંમતા આવી ગઈ છે. વૃત્તિ ચખાવી રાખો. અન્ન ક્ષેત્ર ખોલવું આ પુણ્ય છે, અને એમાં જમવું એ પાપ છે. સવારે ખબર છે વૃત્તિ ટકાવવાની છે. ન છૂટકે જમો. જમશો તો પાપ લાગશે, પણ પાપ લાગે તો વાંધો નહીં. નહીં જમવું તો જીવી શકું નહીં, આવી અવસ્થા આવે તો જ જમો. 15 ટકા ગમે તે બેસી નહીં જાઓ. 800 માણસો બેસી જાય, અન્ન ક્ષેત્રમાં જમી આવે, ચાલતું હશે. એક વખત એવી ઘટના બની, એક ભાઈએ છાપામાં જાહેરાત આપી કે મને એક નોકર જોઈએ, પણ પગાર આપીશ નહીં, ખાલી ખાવા પીવા મળશે. એ ભાઈ આવ્યા, મને ખાવા પીવા નથી મળતું, હું તૈયાર છું. કબૂલ. બોલો શું કામ છે? અરે કામ પણ સહેલું છે. અહીંથી 2 માઇલ ઉપર એક અન્ન ક્ષેત્ર ચાલે છે. સવાર સાંજ તારે તો જમી આવવાનું અને મારા માટે ભાણું લેતા આવવાનું. હવે અન્ન ક્ષેત્રના હિસાબે જોખમે આ માણસ નોકર રાખે છે. હવે આવા હરામીઓ જો ખાવા લાગે તો સેવા કરનારા થાકે કે નહીં? પછી મફતનું મળતું તો પણ ન છૂટકે જ ખવાય આવું આપો. આપનારમાં દિલેરી, જરૂરિયાતથી વધારે આપે, અને લેનારમાં સંકોચ, જરૂરિયાતથી ઓછું લે તો સેવાના કામો દીપે. અને આ રામ શીખવાડે છે. સેવામાં પણ રામ રાખો. મારે ગેરલાભ લેવો નથી. આ બિચારા સમાજના માણસો મહેનત કરીને ફાળાઓ કરીને કામ કરતા હોય ને તો ખોટા માણસો લાભ નહીં લેવો જોઈએ. હવે આ કેટલાને પછી વળે બિચારા આપી દે, ઠીક છે, ગમે શું કરવાનું, પણ લેનારને શરમ હોવી જોઈએ કે મારી પાસે ક્ષમતા છે, તાકાત છે, તો શા માટે લેવાનું? કચ્છના દુષ્કાળ પછી મને એક ભયંકર વાત સાંભળવાનું. કચ્છમાં ગયો તો એક નેતાએ મને કીધું, હરિભાઈ શું કહું છું, હજારો માણસોને હેલ્પ કરી શકે એવા માણસો હેલ્પ લઈ લીધી છે. આંખમાં લોહી આવે મને, હરિભાઈ કહેવાય નહીં, બહુ ખરાબ કહેવાય, પણ એમ મન થાય કે ભગવાન બીજો એક ભૂકંપ આવે ને આ બધા જ માણસો ડટાઈ જવા જોઈએ. કેટલી એને વેદના થઈ હશે. વૃત્તિ જ ખરાબ થઈ ગઈ છે. મફત કે મૂળે કા ખેડે જૈસા મજા. કરોડપતિ માણસને પણ નાટકની ટિકિટ કઢાવવાને બદલે કોમ્પ્લિમેન્ટરી પાસ આવે તો આમ કોલર ટાઈટ કરે, મને પાસ આવ્યો. કલાકારોને આપને ભાઈ સામેથી તું ઉલટાને બીજે 5 ટિકિટ લઈને વેચને બીજાને આપને, પણ નહીં, મફતમાં આવે એની મજા જુદી છે. મૂળો મફતમાં મળે તો કેળાની જેમ ટેસ્ટથી ખાય.
રામ નથી એના જીવનમાં. રામ હોય તો આવું થાય. મફતનું ખાવાની વૃત્તિ એટલે આપણામાંથી રામ ગયો છે, રામ રાખો, જવા ન દો ભાઈ, રાખવા જેવો છે. વૃત્તિ મર્યાદા અને વર્તન મર્યાદા. વર્તન તો ગમે તેમ કરવાનું, સાચું. શિવ ધનુષ ભંગ કરવાની વાત ચાલતી હતી. કોઈનાથી ધનુષ્ય ઉપડતું પણ નથી, હલતું પણ નથી. જનક રાજા ત્રાસી ગયા. મને આવી ખબર જ ને તો આવી પ્રતિજ્ઞા લે જ નહીં. આ તો હાસ્યાસ્પદ થઈ ગયો. વીર વિહીન મહિમય જાણી, અને આ દુનિયા કોઈ વીર રહ્યો જ નથી. મને આશ્ચર્ય થાય છે. લક્ષ્મણથી રહેવાયું નહીં. આ શું બોલે છે આ માણસ? લખે છે તુલસીદાસજી કે ભૂપ સહસ દસ એક ही बारा लगे उठावट तरई न तारा दिगे न शंभु सरासन ऐसे कामी वचन सती मन जैसे. તો સાહિત્યની કળા છે. 10,000 રાજાઓ ભેગા થઈને ધનુષ્ય ઉપાડવા જાય, ઉપડતું નથી. તસનું મસ્ત થતું નથી. કોની જેમ તમારી ઉપમા આપે છે કે કામી પુરુષ ગમે એવી વાણી બોલે પણ સતી સ્ત્રીનું મન ચલિત થાય નહીં. તેમ હજારો રાજાઓથી પણ ધનુષ ચલિત થતું નથી. વાત ધનુષની ચાલતી હોય અને સતી કેવી હોય તે ભેગી ભેગું કહી દે. આનું નામ સાહિત્યકાર. પરોક્ષ શીખવવાની વાત છે. આ સરસ્વતી છે. બહાર દેખાય તે સામાન્ય વિદ્યા અને અંદર દેખાય તે સરસ્વતી. શિક્ષક ગણિત ભણાવે તે વિદ્યા અને ચોકસાઈ નિર્માણ કરે એ સરસ્વતી. વિજ્ઞાન ભણાવે એ વિદ્યા અને પ્રયોગનિષ્ઠ બનાવે એ સરસ્વતી. ઇતિહાસ ભણાવે એ વિદ્યા અને ચરિત્ર નિર્માણ કરે એ સરસ્વતી. ભાષા ભણાવે એ વિદ્યા અને હૃદયનો વિકાસ કરે એ સરસ્વતી. એ ગુપ્ત છે. અને એ જો ન હોય ને તો પછી આ મજૂરી છે. અહીંયાથી વાંચીને ક્લાસમાં ફેંકે પછી એને શિક્ષકને પ્રોફેસર ન કહેવાય, મજૂરી કહેવાય. તેથી ગુપ્ત વાતો જે છે તે અંદરની વાતો છે, સમજતા આવડવી જોઈએ. ત્યારે તુલસીદાસજી વાત કરતા હોય ધનુષની, અને ધનુષ કેમ હલતું નથી? તો કે સતી સ્ત્રીનું મન ચલિત ન થાય એમ ધનુષ ચલિત થતું નથી. વીર વહીન મહિમય જાણી. લોક કથાકારો હતા ને, આ જરા જુદી ભાષામાં બહુ મારી 5 વર્ષની ઉંમર હતી. એક મંદિરમાં એક આવ્યો હતો કીર્તન કરનારો માણસ. એને તો એવી ચગાવી આ વાતને કે જનક રાજા કહે છે કે તમારા કોઈ ધનુષ ઉપડતું નથી તો માથે ઓઢો ચૂંદડી અને હાથે પહેરો ચૂડા, દાદી મૂછો ગુંડાવીને ફરો જગતમાં મૂંડા. એમની પર અસર કરવાની કળા હતી લોકો પાસે. લોક સુધી પહોંચવી જોઈએ વાત. તેથી આવો અપમાનિત સમાપ્ત થયો ત્યારે લક્ષ્મણ છિડાઈ ગયા, ઉભા થઈ ગયા છે. અને રામને કહે છે કે તમારી આજ્ઞાની વાત છે. એટલે આ ધનુષ શું છે? અરે કંદુ કે એવો બ્રહ્માંડ ઉઠાવું કા બાપુ રૂપી નાક પુરા. દડાની જેમ બ્રહ્માંડ ઉપાડીને ફેંકી દેવા. ધનુષ તો બિચારો જૂનું છે, ગરડું ધનુષ છે. રામ એને રોકે છે. રામ પાછળ જુઓ, મર્યાદા બહાર દેખાય છે, અંદર મસ્તી છે. કૃષ્ણ પાસે બહાર મસ્તી દેખાય છે, અંદર મર્યાદા છે. રામ પણ મસ્ત હતા, કેટલી મજાક કરે છે. લક્ષ્મણ કે શાંતિ રાખ, શાંતિ રાખ, ઉતાવળો થા નહીં. એનું કારણ પરણવાનો પહેલો મારો વારો છે, ધનુષ તું ઉપાડતો નહીં. પેલા મર્યાદા રાખ, વર્તનમાં ઉતાવળો થા નહીં. એનું પરિણામ જુદું છે. ધનુષ ઉપાડે એને સીધા પાડે તો વારો મારો શું ક્યાં ઉભો થઈ ગયો છે? લક્ષ્મણ શરમાઈ ગયો. અને પછી રામ કે છે કે તને જે ઉત્સાહ અને ઉમંગ આવ્યો છે તેવો મને પણ આવ્યો છે, પણ આપણે ગુરુજીની ભેગા આવ્યા છીએ, એની આજ્ઞા વગર કશું થાય નથી. વિશ્વામિત્ર કે છે ને રમતા રમતા રામ ધનુષ તોડી નાખે છે, પણ કેટલી બધી મર્યાદાઓ જાળવે છે આ લોકો. અને શિવ ધનુષ ભંગ કરી નાખ્યા પછી સીતા વરવાળા લઈને આવે છે. રામ કે છે નહીં, અયોધ્યાથી આજ્ઞા આવવી જોઈએ. માતા પિતા ક્રૂર નહીં કરે ત્યાં સુધી મારાથી પરણાય નહીં. શિવ ધનુષ ભંગ કર્યા પછી પણ કેટલી મર્યાદા છે. અને આજે એકે ધનુષ ભંગ કર્યા વગર છોકરાને કહીએ તારા મા બાપની શું કે છે, એને પરણવું છે, લાવો આપણે કારણે પરણીએ છીએ. ધનુષ તોડે નથી, આટલી મસ્તી છે. અને અહીંયા ધનુષ તોડીને પણ કેટલી મર્યાદા છે. તેથી વર્તન મર્યાદા. રામને રાખો એટલે આ બધી મર્યાદાઓ રાખો. વિચાર મર્યાદા, વિકાર મર્યાદા, વૃત્તિ મર્યાદા, વાણી મર્યાદા, વર્તન મર્યાદા. આ બધી મર્યાદાઓ વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સંસ્થાકીય જીવનમાં, સામાજિક જીવનમાં, રાષ્ટ્રીય જીવનમાં અને વૈશ્વિક જીવનમાં જરૂરી છે. અને એ જે દિવસે આવશે તે દિવસે ખરી રામનવમી ઉજવાશે. આવી રામનવમી જોઈ. આપણે ખાલી અયોધ્યામાં જ રામને લાવવાની વાત કરી છે તો આવશે જ. અયોધ્યામાં રામને આવતા કોણ રોકશે? પણ રામના નામે બીજી રોટલી શેકવાની હોય તો રામ એટલો મૂર્ખો નથી કે આપણે કહેવાથી આવે. નિષ્પૃહ ભાવે જે લોકો રામને બોલાવશે, રામ મંત્ર માટે રામ દોડતા આવે. સબરીના ઘરે રામ દોડતા ગયા છે, વિદુરના ઘરે કૃષ્ણ દોડતા ગયા છે. પણ કેલ્ક્યુલેટિવ માણસો પાસે ભગવાન જતા નથી. ભાવથી ભગવાન જાય છે. નથી રાગ ભૂખ્યો, નથી તાગ ભૂખ્યો છે, ભાવ ભૂખ્યો ભગવાન સદા.
દુર્યોધન કો મેવો ત્યાગો ખાઈ વિદુરગઢ ભાજી. તેથી આપણામાં રામ પ્રગટ છે તો રામ સામે ઉભો જ છે, પણ આપણે નાની વાતોમાંથી બહાર આવતા જ નથી. અમારા કચ્છની કવિની એક કવિતા કહીને મારી વાત પૂરી કરું. બહુ સરસ કાવ્ય લખ્યું છે, ખ્વાબ. બે પથરા બાજુમાં પડ્યા હતા. એક પથરો બીજા પથરાને પૂછે તું ક્યાંનો? તો તું મંદિરનો. પછી આને તું ક્યાંનો? હું મસ્જિદનો. પછી બંને પથરા કહે છે કે મંદિર મસ્જિદમાં ગોઠવાઈ ગયા, આપણે મૂળ ક્યાં? ઘણા માણસો મુંબઈમાં ગોઠવાઈ ગયા, પણ મૂળ મુંબઈના ના હોય, કાઠિયાવાડના હોય, કચ્છના હોય, બંગાળના હોય, બિહારના. પસંદગી શહેર છે આ. ત્યારે ગોઠવાઈ જવું ને હોવું જોતું. મૂળ વતન ગયું તો મંદિરમાં તું ગોઠવાયો, મસ્જિદમાં હું ગોઠવાયો, પણ આપણું મૂળ વતન ગયું હતું. આપણો પાડ, આપણો બાપ, બંને પર્વતના દીકરા. તો પછી આપણે ભાઈ ભાઈ થયા કે નહીં? એમનો બાપ જો એક તો બંને ભાઈ કે હા ભાઈ થયા, જો મિલાવ હાથ. પછી બંને પથરા નિરાશ થઈ ગયા કે આપણને હાથ મિલાવવાની ઈચ્છા થાય છે, પણ આપણને હાથ નથી, અને જેમને ભગવાને હાથ આપ્યા તે મિલાવતા જ નથી. રામને અહીંયા રાખવાનો છે, પણ આપણે પથરાઓમાં જ રામ રાખીએ છીએ, જીવનમાં રાખતા જ નથી. આપણને હાથ આપ્યા છે આશીર્વાદ આપવા માટે, શાબાશી આપવા માટે, દાન આપવા માટે, મૈત્રી કરવા માટે, કોઈને ટેકો આપવા માટે, પગ ખેંચવા માટે નહીં. તેથી રામનવમીના ભગવાનને કહો કે અમારે ऐक्य ઉભું કરવું છે, આખા સમાજને એક કરવો છે. अगर दोस्तों एकता चाहते हो तो नफरत है क्या भूल जाना पड़ेगा. तुम्हें जिंदगी की मधुर रागिनी पर अमर प्यार का गीत गाना पड़ेगा. जो करना है वो कर गुजर, देर मत कर. फकत सोचने से तो कुछ न भी होगा. तेरे पास मंजिल न आएगी, चल कर तुझे खुद ही मंजिल पे जाना पड़ेगा. એટલે શરૂઆતમાં મેં કીધું કે આ એવો સમાજ છે કે એકવાર જાગ્યો તો આખા દુનિયાને જગાડ્યા વગર રહેશે નહીં. ત્યારે રામની આ સાચી વાતો, મર્યાદાની વાતો આપણે પાડીએ અને બીજા પાસે પડાવીએ. આપણા દ્રષ્ટાંતથી લોકો સમજે. સૂર્ય પ્રકાશ ઉપર પ્રવચન નથી કરતો, પ્રકાશ આપે છે. સુમન કોઈ દિવસ સૌર ઉપર વ્યાખ્યા નથી આપતો, સુગંધ આપવાનું જ કામ કરે છે. તેમ આપણું જીવન જ આપણો મેસેજ બની જાય. ગાંધીજી કહેતા મારો લાઈફ છે, મારો મેસેજ છે. ત્યારે એક બ્રાહ્મણ સમાજમાં આવો થઈને ઉભો રહે કે એને જોયા પછી એમ લાગે વર્ણનના બ્રાહ્મણો ગુરુ મારે પણ આના જેવા થવું છે. સુધારક એવો હોવો જોઈએ કે એને જોઈને સુધારવાનું મન થાય. હવે એવા સુધારક નીકળ્યા છે કે ગમે તેવા થઈએ પણ આવા થવું નથી. કમસે કમ આપણે એક સાચું બ્રાહ્મણત્વ સમાજમાં પ્રગટાવીએ. એના દ્વારા જ આપણે રામની પૂજા કરીએ અને રામને આપણા જીવનમાં પણ રાખીએ, સમાજમાં પણ રાખીએ અને વિશ્વમાં પ્રત્યેક જગ્યાએ રામ રમતો થઈ જાય. આવી સન્મતિ પરમાત્મા આપણને આપે એ પ્રાર્થના સાથે સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમ.